सदगुरु हम पर निवाजिया दिया है अमर बोल। शीतल छाया शब्दनी हंस करे किलोल। हंसा मोतीमान सरोवरा अवर चढ़ने कब हो न जाय। मोती बिन सांस खोले नहीं भले भूखे मर जाय। जाके चरण प्रताप मीटे भव के संताप गुरुजी हमारा। धन्य धन्य तारणहारा। जाके चरण प्रताप मीटे भव के संताप गुरुजी हमारा। धन्य धन्य तारणहारा। जाके शरण भवसागर नाव पामे पार धरे जेते भाव। जाके शरण भवसागर नाव पामे पार धरे जेते भाव। साव बने रे निश्चित करे कर्म उचित गुरु आधारा। धन्य धन्य तारणहारा। जाके चरण प्रताप मीटे भव के संताप गुरुजी हमारा। धन्य धन्य तारणहारा। टाळे अनंत काळनो अंधकार गुरुजी सूर्य अखंड ने अपार। टाळे अनंत
કાળનો અંધકાર ગુરુજી સૂર્ય અખંડ અપાર રામે પ્રકાશ જે નર દર્શન કરે હરોહર ગુણ્યાધારા એ ધન્ય ધન્ય તારણહારા जाके चरण प्रताप मीटे भव के संताप गुरु हमारा ए धन्य धन्य तारणहारा गुरुजी सकल तीर्थनाए धाम गुरुजी आपे सो पूर्ण काम गुरुजी सकल तीर्थनाए धाम गुरुजी आपे सो पूर्ण काम नाम सदा सोय नाम ठामो ठाम मा धाम ओ विस्तारा धन्य धन्य तारणहारा जाके चरण प्रताप मीटे भव के संताप गुरुजी हमारा धन्य धन्य तारणहारा एक अद्वैत रूप अविनाशी देह सत्ता सो विदेह विलासी लाभो चरण के प्यासी सदा गुरु विश्वासी उगम रामा धन्य धन्य तारणहारा जाके चरण प्रताप मीटे भव के संताप गुरुजी हमारा धन्य धन्य हो तारणहारा ए धन्य धन्य तारणहारा સદગુરુની દયા કૃપા અને આપણા કોઈ પૂર્વના યોગ આજે સુંદર મજાનો દિવસ બાપાનો જન્મ દિવસ
એની એ જન્મ તારીખ 10 છે ને મારી એ 10 જ છે હો. 1 મહિનાના ફેરમાં છે. ને બાલ્ય વયથી અમે બે ભેળા જ છે. જે ઓલા ખોખે રમતા ને છોકરા, ખોખે તેદુના ભેળા રમી, એ રમત કરતા કરતા વળી આ રમત બાપાની દયા કૃપા કાયમના માટે ભેળા રહી. અને આપણે આજે એમના જન્મદિવસ નિમિત્તે એવી શુભકામના સેવીએ કે એમનું આરોગ્ય સારું રહે અને કાયમને માટે આપણે હળીમળી હરિગુણ ગાઈ દાદા સદગુરુદેવના અને આનંદ કરીએ જ્યાં સુધી આ દેહ ટકે ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધીના ગુણ ગવાઈને હળીમળીને આનંદ થાય એ જ આપણા માટે ઉત્તમમાં ઉત્તમ છે ને. એટલે સદગુરુની દયા કૃપાન કોઈ પૂર્વના યોગ ને કુદરતી બે અમે પહેલેથી ભેળા. હું હાજો બાંધો થાવ તો દવાખાને જાય તો ભેળા અમદાવાદ જાતા. હું કે 1 વર્ષ તો બાંદ્રામાં રોકાણો, મારી કમર દુખતી ને એટલે બાંદ્રા હું 1 વર્ષ રોકાણો હતો. અને ભલા બાપાએ પણ મારા ઉપર ખૂબ દયા કૃપા કરી ને પોતાનો બાળકો એમ જાણીને સેવા સાકરી મારી બીમારીમાં કરેલી. એટલે બધી સદગુરુની દયા કૃપા છે. અને અમારે તો આ ત્રણેય ઘર, ગોંડલ, બાંદ્રા અને અમારે ભેડા પીપળી આજે 3 પેઢી થઈ ગઈ ને. આજે 3 પેઢી થઈ ગઈ ને 3 પેઢીથી આ ભાવ, પ્રેમ, એકતા ને અમારે જેને 3 ઘર કુટુંબ હોય એવું અમને લાગે. અને એ ભાવ પ્રેમમાં દાદા આપણા છેલ્લા શ્વાસ સુધી રાખે ને આનંદ કરીએ. નિર્ભય પદ ગુરુનું ચરણ છે. જાકે શરણ પ્રતાપ મીટે બહુ કે, સંતાપ ગુરુજી અમારા ધન્ય હો તારણ હારા. જેનો શરણ સેવતા આપણો ભવનો સંતાપ મટી જાય, જેને ચરણે જતા આપણે નિર્ભય થઈ જાય. જેમ બાળક શેરીમાં રમતું હોય ને કાંઈ ભૂલભાલ છોકરા એરે થઈ અને બીજા છોકરા મારવા માટે દોડે એટલે બાળક દોડીને એના માના ખોળામાં બેસી જાય ને ઓલા છોકરા વાંહેથી આવે ને એમ કે તમારા છોકરાએ આમ કર્યું ને તેમ કર્યું, અને માં કે નહીં હો મારા છોકરે કાંઈ નથી કર્યું તમારે. છોકરો નિર્ભય થઈ જાય, માના ખોળામાં બેસી જાય. એટલે એમ આપણે કાંઈ જીવનમાં નાના મોટી ભૂલભાલ કરી હોય, નિર્ભય બનવું હોય તો ગુરુ માના ખોળે બેસી જાય. હે સદગુરુ માતાના ખોળે બેસી જાય એટલે ગુરુ શરણ છે એ નિર્ભય પદ છે. અને એટલી બધી ગુરુ બહાલી આપે છે, એટલી બધી નિર્ભયતા આપે છે. અને એમ સાધકને કહે છે 84 વર્ષ ભલે શિકાર ખેલ્યા, ઉનકા ધોખા નાય. આવડો મોટો ધોખો કેમ મટે કે એક શ્વાસ ને ઉશ્વાસ હાલે તારી દેહમાં એની કરી લે. ઓળખાણ હે મારા મન મસ્તાના, દિલ દીવાના આપણે લે હરિના ગુણ ગાઈ. તો જેનું શરણ સેવતા ભવબંધનનો સંતાપ મટી જાય એવા તારણહાર સદગુરુ દાતા છે. જાકે ચરણ ભવસાગર નાવ, પામે પાર જે ધરે તે ભાવ, સાવ બને નિશ્ચિત કરે કર્મ ઉચિત ગુરુ આધારા. જેના શરણમાં ભવસાગર તરવાનું નાવ છે. જે ભવસાગર તર્યા એ ગુરુ ચરણેથી નામરૂપી નાવ પ્રાપ્ત કરી અને ભવસાગર તર્યા છે. જાકે શરણ ભવસાગર નાવ, જે પામે પાર જે ધરે તે ભાવ. આ નાવમાં બેહીને પાર કોણ ઉતરે કે ગુરુ સ્વરૂપમાં સત્ય નામમાં ભાવ ધરે, વિશ્વાસ ધરે ને એ પાર ઉતરે. જો નાવ મળવા છતાં નાવમાં બેહવાનો વિશ્વાસ ન હોય, નામમાં શ્રદ્ધા ન હોય, નામમાં એક દોરાવાય શંકા હોય ને, નામમાં કે સદગુરુમાં એક દોરાવાય શંકા હોય ત્યાં સુધી ધ્યાન સિદ્ધિની વાટ જોવાની જ નથી. ત્યાં સુધી ધ્યાન સિદ્ધિની વાટ જોવાની જ નથી. પણ એક દોરાવાય એમાં સંશય નથી. જે મને નામ મળ્યું તે 16 વાલને એક રતી સત્ય છે, આવો દ્રઢ નિર્ણય. જાકે શરણ ભવસાગર નાવ, પામે પાર જે ધરે તે ભાવ, સાવ બને નિશ્ચિત. એટલે નિશ્ચય ગુરુ વસનનો પાકી પ્રતીતિ. સાવ બને નિશ્ચિત
કરે કર્મ ઉચિત, ઊંચામાં ઊંચું સારામાં સારું કર્મ હોય ને તો કર સદગુરુ કી સે ઓર સબ જૂઠી બાજી, દેખો પતંગના રંગ એમાં તો હોય દુનિયા રાજી, સતસબદને સોયધા નહીં ત્યાં સુધી જૂઠા જૂઠા ધ્યાન, આપની ગમ પાવે નહીં કહાં સો આવે, કહાં જાય ગુરુ ગમે ખોજો તો અહો ઘટમાય. એટલે સાવ બને એમ નિશ્ચિત કરે કર્મ ઉચિત, ગુરુ આધારે ગુરુપરાયણ રહી સદગુરુની સેવા કરી એનો કૃપાપાત્ર બન્યો અને નામમાં દ્રઢ વિશ્વાસ આવી ગયો, એ જરૂર ભવ સિંધુને તરી જાય છે, તરી જાય છે અને તરી જાય છે. ટાળે અનંત કાળનો અંધકાર, ગુરુજી સૂર્ય અખંડ અપાર, અનંત કાળનો જે અંધકાર છે આપણું અજ્ઞાન કાંઈ આજકાલનું નથી ભાઈ. જન્માંતરોથી આ જીવ હાયલો આવે છે, કેટલાય રે સંબંધ બાંધતો, કેટલાય રે કર્મના ઓલામાં ફસાતો 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 હાયલો આવે. એ જન્માંતરનો અંધકાર છે. આ કાંઈ એક જન્મનો મેલ છે, જન્મ જન્મ કા મેલ ચડિયા, ધોબી મળ્યા પીર, ધર્મ ઘાટ પર દે પસાડ્યા, તો કંસનોવા શરીર માય મેં તો બની ગયા ફકીર. હે, આ એક જન્મનો નથી, જન્મ જન્મનો મેલ છે, જન્મ જન્મનું અજ્ઞાન છે. એ જ્યારે નિજ ઘટની અંદર ગુરુ ભાણનો ઉદય થાય ત્યારે જન્માંતરનો અંધકાર ટળી જાય છે. ટાળે અનંત કાળનો અંધકાર, ગુરુજી સૂર્ય અખંડ અપાર, ગુરુજી અખંડ સૂર્ય છે. આ સૂર્ય છે એ 12 કલાક અંજવાળું કરે ને 12 કલાક અંધારું કરે. આ તો અખંડ ભાણ છે, જેની ઘડીએ આ ઘટની અંદર ઉદય થઈ ગયો પછી દેહ પડી જાય ને જ્યાં જન્મ લ્યો ન્યાય જ્ઞાનનું અંજવાળું તરત પડે. એની કાંઈ ખાતરી, એનો કાંઈ પુરાવો કે આ અનુભવ કરી આ ભાવમાં, આ પ્રેમમાં, ગુરુ વસનના વિશ્વાસમાં દેહ છોડ્યો અને પાછો જ્યાં જન્મ ધરે ત્યાં જન્મતા એ અંજવાળું થાય, એની કાંઈ પુરાવો, એની ખાતરી કે હા આવી ગદગંગાની અંદર નાના નાના બાળકોના ભાવ જોઈ લ્યો. આવી ગદગંગામાં નાના નાના બાળકોના તમે ભાવ જોઈ લ્યો. એની રહેણી કરણી, એનું હળવું મળવું, એના સેવાના ભાવ, એની નિખાલસતા, એનું બેઠવું, એનું ઉઠવું, આ બધું જોવો એટલે નજરો નજર દેખાય કે આ કોક ગદગંગાનો હંસ છે. હે, અને તોરલબાઈએ ગાયું કે પ્રેમના મંદિરમાં જે નર બેઠા એને ગદગંગામાં આવતા ને રમતા ફરીને મેં દીઠા. જે પ્રેમના મંદિરમાં બેઠા એને આ ગદગંગામાં આવતા ને રમતા ફરી ફરીને મેં દીઠા. એ બાળકમાં ધ્યાન કરીએ તો ખબર પડે કે આ કોક ખાતાનો અંશ છે. હે, સત્સંગ માટે નાના નાના બાળકો રાત ઉજાગરા કરે ને એક ધારા જ્યારે ધ્યાનથી સાંભળતા હોય ને સમજતા હોય એમ બેઠા હોય તો એમ થાય કે આનો દેહ નાનો છે પણ માલિકોર બેઠો નહીં, કેટલાય જન્મની કમાઈ વાળો છે. હે, કેટલાય જન્મની કમાઈ વાળો, નકર આ બની ન શકે. 80 વરાના સમજાતો નથી ને છોકરાને સમજાય, નવાઈ ન લાગે ભાઈ, નવાઈ ન લાગે. એટલે પૂર્વની કમાઈ છે. ટાળે અનંત કાળનો અંધકાર, ગુરુજી સૂર્ય અખંડ અપાર, ગુરુ અખંડ ભાણ છે. ઉદય થયા એનો કોઈ દી અસ્ત થતો નથી. ગુરુ રે મંદિરમાં રાત ન ભાંસી, જ્ઞાન દીવા કર રહ્યા પ્રકાશી, જેના શરણે શોધ કરી મુજ દ્વારની, મને મળી રહે અમૂલક આંખ એક વિવેક વિચારની. થઈ રે દયા ગુરુ દ્વારની, મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. પ્રકાશ પામે જે નર, દર્શન કરે હરોહર ગુણ આધારા, જેને આ પ્રકાશ પડ્યો તે હર દમે દમ અખંડ ગુરુનું દર્શન કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. પલ પલ એને અખંડ દર્શન છે. પ્રકાશ પામ્યા જે નર, દર્શન કરે હરો હર ગુણ આધારા, ધન્ય ધન્ય ઓ તારણહારા, જેને ગુરુનો ગુણ બંધાણો છે ને, ગુરુ સ્વરૂપનો જેને ગુણ બંધાણો, જેને ગુણ નથી બંધાણો ને. આપણે દિવસની સભામાં કહેતા કે આ કૃષ્ણ જેવા ગુરુ મળ્યા ને તોય ગુણ ન બંધાય.
તો એના કામ નથી થયા. આ તો જેને ગુણ બંધાય ને એના કામ થાય છે, એને લાભ થાય છે. ગુરુનો જેને ગુણ બંધાણો છે એ જીવન પર્યંત ગુરુના દાસ થઈને રહ્યા છે, ગુરુની આજ્ઞાનું પાલન કર્યું છે, ગુરુના વચને વચન પ્રમાણ માન્યા છે, એના જીવન બાપા ધન્ય બન્યા છે. પ્રકાશ પામે જે નર દર્શન કરે હરોહર ગુણ આધારા ધન્ય હો તારણ હારા. ગુરુજી સકળ તીર્થના ધામ, ગુરુજી આપે સો પૂરણ કામ, નામ સતાસો નામ ઠામે ઠામમાં ધામ હો વિસ્તારા ધન્ય હો તારણ હારા. ગુરુજી સકળ તીર્થનું ધામ છે. જેનું શરણ સેવતા સર્વ તીર્થની સેવના થઈ જાય, જેને એકની સેવા કરતા સર્વની સેવના થઈ જાય એવા ગુરુ છે. ગુરુ રે પદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંસી શારદા ગુરુ તણા જસ ગાય. એક ગુરુની સેવા કરતા સૌદ લોકની સેવા થઈ જાય. આવો મહિમા સદગુરુનો કહેવામાં ને ગાવામાં આવ્યો છે. ગુરુજી સકળ તીર્થના ધામ, ગુરુજી આપે છો પૂર્ણ કામ. સદગુરુ પૂર્ણ કામ છે, જે પોતે પોતાના સ્વરૂપમાં પરિપૂર્ણ છે, જેમાં જરાય ન્યૂનતા દેખાતી નથી. કાયમને માટે આઠે પોર બ્રહ્માનંદથી ઘૂઘવતો દરિયો એ ગુરુ છે. આઠે પોર બ્રહ્માનંદથી ઘૂઘવતો દરિયો એ સદગુરુ છે. જરાક એની વાસટમાં કોક આવે ને ત્યાં એને આનંદ થઈ જાય, લેર થઈ જાય. એની સાયામાં જો બેહી જાય તો આનંદ થઈ જાય. ગુરુજી આપે છો પૂરણ કામ, નામ સતાસો નામ, નામી સતા અનામી છે. નામ સતાસો નામ ઠામે ઠામમાં છે ધામ, ઠામે ઠામની અંદર અખંડ ગુરુ શબ્દ બ્રહ્મનો વાસો વસેલો છે. અને આપણે એ સંબંધે જ મળ્યા છે, આપણે એ સંબંધે જ મળ્યા છે. અને આપણને આપણા સદગુરુએ પોતાના અખંડ ગુરુની ઓળખાણ નિજ ઘટમાં કરાવી છે, નિજ ઘટમાં કરાવી છે. નામ સતાસો નામ ઠામે ઠામમાં ધામ હો વિસ્તારા ધન્ય હો ધન્ય સદગુરુ તારણ આરા. એક અદ્વૈત રૂપ અવિનાશી દેહ સતાસો વિદેહ વિલાસી લાભુ ચરણ કે પ્યાસી ઉગમ રામા ધન્ય હો તારણ હારા. એક અદ્વૈત રૂપ અવિનાશી દેહ સતાસો વિદેહ વિલાસી. દેહ સતા વિદેહી દશા જેને પ્રાપ્ત થઈ છે, પંચભૂતના દેહધારી હોવા છતાંય જે વિદેહી દશામાં કાયમને માટે રહે છે, દેહાતીત થઈને રહે છે, દ્રષ્ટા થઈને રહે છે. એક અદ્વૈત રૂપ અવિનાશી દેહ સતાસો વિદેહ વિલાસી લાભુ ચરણ કે પ્યાસી. એવા ગુરુ કોણ કે અખંડ ઉગારામ. કોણ? અખંડ ઉગારામ. લાભુ ચરણ કે પ્યાસી ઉગમ રામા ધન્ય ધન્ય. મેં કે જે ગુણ ગાયા ને આ બધા ગુરુના, એ મારા ઉગારામ ગુરુના ગાયા છે. આ ગુણ જે ગાયા એ મારા સદગુરુ ઉગારામના ગુણ ગાયા છે. અને આવા સદગુરુ સેવતા જન્મ મરણનું કારણ બાપા મટી જાય છે. તો આપણે કાલે વાત કરતા હતા કે અર્જુન દાદાના ભંડારાની અંદર ઉગારામ દાદાએ લાભુ દાદાને આજ્ઞા કરી ભજન વાણી બોલ્યા. એમાં ગુરુ મહિમા જ ગાયો કે સાસુ સુખ કહીએ જેને સદગુરુ ભેટા વચને બાંધો વિશ્વાસ. હાસુ સુખ હું કે મનુષ્ય અવતારની અંદર જેને ભાઈ આવા બ્રહ્મવેતા ગુરુ મળ્યા ને, એનાથી સુખીઓ જગતમાં કોઈ નહીં, એનાથી સુખીઓ કોઈ નહીં. પારબ્ધને લઈને કદાચ સુખ દુઃખના વાવાઝોડા આવે ને, તો જેને આવા સિરતા ધણી ગુરુ મળ્યા છે ને ભાઈ, એની માથે સાયા હોય એટલે એ વાવાઝોડાની આટી એને લાગે નહીં, લાગે નહીં. નગર અર્જુનનું પતન થઈ જ જાય, પણ આવડો આ દોરી જાલીને બેઠો હતો. કૃષ્ણ ગુરુ દોરી જાલીને બેઠા હતા. નકર કાંઈ યુદ્ધનું વાવાઝોડું એટલે નાનું કહેવાય, નાનું કહેવાય. તો આ જગતમાં જેને બ્રહ્મવેતા ગુરુ મળ્યા એ પરમ સુખીઓ.
સાસુ સુખ કહીએ જેને સદગુરુ ભેટા વચને બાંધો, વિશ્વાસ વસનની અંદર વિશ્વાસ એવો બાંધો કે અડગ મતો કોઈ દી ડગે નહીં એવો કીધો છે અભ્યાસ. અડગપણું કોઈ દી ડગે નહીં એવો જેણે અનુભવ કરીને અભ્યાસ કર્યો છે કે જગતમાં કોઈ પણ એને ડગાવવા આવે તો ડગે નહીં, ડગે નહીં. એ પાર્વતીજીને નારદ અને સનકાદિકો જેવા ન ડગાવી શક્યા, સપ્તર્ષિઓ જેવા ન ડગાવી શક્યા. સપ્તર્ષિ અને નારદ પાર્વતીજીને ન ડગાવી શક્યા. સોખી ના પાડી દીધી કે મારે તમારી વાત કાંઈ સાંભળવાની થતી નથી. નારદ કે તમે જેને માટે તપ કરો એ ગંજેરી માણસ છે, શમશાનમાં પીડ્યો રીએ ભૂતની ટોળીમાં ભળે. જો શણગાર રસ કાંઈ જાણે નહીં, જેને જીવજંતના અલંકાર છે, આવા મલિન પતિને પામીને આવું અઘોર તપ કરીને તું આવા મલિન પતિને પામીને શું સુખી થાય છે? નારદ કે ત્યાં તો આની આંખ લાલ ઘૂમ થઈ ગઈ કે બ્રાહ્મણને રૂપે તું કોક રાક્ષસ લાગશો, નકર મારા નાથની નિંદા ન કરી. શંકર હું કહેવાય તને હું ખબર પડે? એમ કદાચ કોઈ લબાડ કરે ને કહી દેવું ગુરુ શું હોય તમને શું ખબર પડે? ગુરુ શું કહેવાય તમને શું ખબર પડે? ઘણા વર્ષો પહેલા ઓલા રોટીરામનો પ્રોગ્રામ હતો એ ક્યાં ગયો? એક મહારાજનો દાદાનો કાર્યક્રમ હતો. ત્યાં એક મહારાજ એવા સિદ્ધિવાન કે અગ્નિ ઉપર હાલવાના હતા ને એવું બધું ત્યાં દાદાનો કાર્યક્રમ રાખેલો જીલરિયા. અને મહારાજ જરાક પ્રવચનમાં માંડ્યા બોલવા. गुरु की कोई जरूरियात नहीं है, मैं तो जाड़ को गुरु किया है, ऐसा को गुरु किया है, ऐसा को गुरु किया है, गुरु की कोई जरूरियात नहीं है. ત્યારે દાદા કાંઈ બોલ્યા નહીં. પછી જમવા ગયા ને એટલે બાપુ જમવા પડખે બેઠા એટલે દાદાએ કીધું કે બાપુ તમે આ રોટલા ખવારો એ બરાબર છે, ગુરુ બુરુમ તમને ન ખબર પડે. ગુરુ વિશે ખબરદાર કોઈ દી કાંઈ નહીં બોલવાનું. તમે રોટલા ખવારો છો ને એ બરાબર છે, બાકી ગુરુ બુરુમ તમે કાંઈ ન સમજો. ગુરુ વિશે તમને શું ખબર પડે? ગુરુની જરૂર નથી. ગુરુ દત્તાત્રેયે 100 ગુરુ કર્યા, પણ 25માં જ્યારે અવિનાશી મળ્યા ને તઈ પાર પડ્યા. 100નું તો લક્ષ્ય લીધું છે. એમ અડગ મતો હોવો જોઈએ, અડગ નિષ્ઠા હોવી જોઈએ. કરવાવાળા તો ગમે એ વાત કરે, ગુરુની જરૂર નથી. ગુરુની ડગલે ને પગલે જરૂર છે. દરેક કાર્યની અંદર ગુરુની જરૂર છે. એ બેનુને એક રોટલી વણવી હોય તો કોઈક પાસે શીખવું ન પડે? શીખ્યા એટલે ગુરુ કરી લીધા. શીખવું પડે છે ને. ગમે નાનો કાર્યક્રમ બીડી પીવી હોય તો ગુરુ કરવા પડે. લ્યો ને એ પેલા ઓલા હમું જોવે કેમ ગોટલીએ છે, નાકમાંથી કેમ કાઢે ને એવું જોઈને કેડે શાળા ચાલુ કરે. તઈ પછી સમજે નહીં. એટલે અડગપણું કોઈ દી ડગે નહીં. જેણે એવો અભ્યાસ કર્યો છે, ગોળ ખાઈ લીધો ને ગળ્યો લાગ્યો, પછી 1000 જણા એને એમ કે આ કડવો છે તે માને. ખાધો એટલે અનુભવમાં આવી ગયું. એમ ભાઈ અભ્યાસ કરીને આ વસ્તુને અનુભવમાં લઈ લેવી, પછી તમને કોઈ ડગાવી શકે નહીં. કદાચ અનુભવમાં ન આવે તો મતો અડગ શ્રદ્ધાનો ગુરુ વસનમાં બિહારી દેવો. મારા નાથે જે કીધું તે બરાબર છે. સોલવાલ ને એક રતી. અડગપણું ડગે નહીં એવો જેણે કીધો અભ્યાસ. જેમ આંખ ભૂલે નહીં જોવાના કામને, એમ સર્વ ઇન્દ્રિયો વ્યવહાર. પોતાનું કર્મ કદી સૂકે નહીં, એમ સળંગ સુરતાનો એક તાર. દરેક ઇન્દ્રિય છે પોતાનું કર્મ ભૂલે છે ક્યારે?
આંખ જોવાનું ક્યારેય ભૂલે છે, કાન ક્યારેય સાંભળવાનું ભૂલે છે, જીભ સ્વાદ લેવાનું ભૂલે છે. દરેક ઇન્દ્રિયો પોતાનું કર્મ ક્યારેય છોડતી નથી, ક્યારેય છોડતી નથી. એમ એવી નિષ્ઠા બંધાઈ જવી જોઈએ કે જે લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે એ ક્યારેય ચૂકાય નહીં. જેમ ઇન્દ્રિયો પોતાના કાર્ય બરાબર બજાવે છે એવી રીતે ગુરુ વસનને પ્રાપ્ત કરીને એવો નિશ્ચય કરી લેવો, એવો સુરતાનો તાર બાંધી લેવો. અને બાકી પ્રતીતિ કે આંબાનું બીજ વાવે આંબો જ પ્રગટે ઉગે નહીં બીજું ઝાડ, બીજક વાવ્યા પછી એવો નિશ્ચય, એમ ગુરુ વચન પ્રમાણ. આંબાનું બીજક વાવ્યું તમને નિશ્ચય એવો કે આંબો જ ઉગે, કે આંબાનું બીજ વાવ્યું તો કંઈ બીજું તો ન ઉગે. નિશ્ચય જ હોય ને, બીજક વાવ્યું એટલે નિશ્ચય જ હોય ને. ખેડૂત ખેતરમાં જઈને તલી વાવ્યા પછી હાંજે હૂતો હૂતો વિચાર કરે ખાલી માંડવી નહીં ઉગે ને, એવો વિચાર કરે. હારા કારેલા જ નહીં થઈ જાય ને, હે રીંગણી જ નહીં થઈ જાય ને. એને નિશ્ચય એવો કે જે વાવ્યું એ જ ઉગે. તો તમે મોક્ષનું બીજક વાયુ છે તો એ ભક્તિનું ઝાડ જ ઉગવાનું, એમાં બીજું કંઈ ન ઉગે. નિશ્ચય પાકો અને એમાં મોક્ષ નામનું જ ફળ લાગે. આંબાનું બીજક વાવે આંબો પ્રગટે ઉગે નહીં બીજું ઝાડ, બીજ વાવ્યા પછી એવો નિશ્ચય, એમ ગુરુ વચન રાખવું પ્રમાણ. એવી રીતે ગુરુ વચનનો વિશ્વાસ કરવો. પછી કોઈ લે ભાગો એમ કે જોઈએ તે બી વાવ્યું પણ આંબો નથી ઉગવાનો, આમ નથી થવાનું. ભલે ને તમે વસન લીધું પણ તમારો મોક્ષ નથી થવાનું. ન થાય તો કાંઈ નહીં, નરકમાં જવું પણ લેવું સી જ. આવી નક્કી પણ હોય. વેવલા વેળાય ભક્તા થતા કોઈ દી કોક ડગાવે તા તરત ડગી જાય. અને એવા લેભાગુનો જગતમાં પાર નથી, એવા લેભાગુનો જગતમાં પાર નથી. તમારે અધૂરું છે ને તમને આટલો વિધિ હજી નહીં કર્યો હોય ને તમને દીક્ષા દીધી તો નેવેથી દોરો બાંધીને હેઠો ઉતાર્યો હતો, એમાં દીવો મેલીને દોરો કાપ્યો હતો કે ના ના. હાથ વાળીને પાણી લેવા હતા કે નાના. 16 સુંદરી શણગારી હતી કે નાના. હાથીઓ પીર્યો હતો કે નાના. ટકામ તેણે થાપલી મારી હતી કે નાના. અધૂરું. શબ્દ કેટલા કે આટલા. ઘટેશ ઘટેશ અમે કેટલાયનું પૂરું કરી દીધું. ઓમ હે. અને વેવલા હોય એને કાંઈ ખબર તો નથી. એટલે પહેલાં સત્સંગ કરીને પારખ બનવું અને પછી ગુરુગમને ગ્રહણ કરવી, આ દરેક સાધકે યાદી રાખવા જેવું છે. પહેલાં સત્સંગ કરી પૂર્ણ પારખ બનવું. ગુરુ કેવા હોવા જોઈએ, ગુરુની રેણીકરણી કેવા હોય, ગુરુના ભાવ કેવા હોય, ગુરુનો અનુભવ કેવો હોય, એ પહેલાં જાણવું જોઈએ. તે પછી વસ્તુને પ્રાપ્ત કરીને કોઈ દી પસ્તાવાનો સમય નહીં આવે ભાઈ. નકર તો આવવાનો જ છે, આવવાનો જ છે નક્કીપણું. સૂર્ય ઉદયથી રાત્રિ ન રહેવે, જાગ્યાને નહીં સપન સાર. જે જળ મળ્યું મહાજળમાંહી, જુદું પડે નહીં કોઈ વાર. સૂર્ય ઉગ્યા પછી રાત્રિ રહે છે. સૂર્ય સત્ય છે, રાત્રિ તો સૂર્યનો અભાવ છે. અજ્ઞાન સત્ય નથી, જ્ઞાન સત્ય છે. અજ્ઞાન છે એ તો જ્ઞાનનો અભાવ છે. જ્ઞાનરૂપી ભાણનો ઉદય થાય તો અજ્ઞાનરૂપી રાત્રિ રહેતી નથી. પણ જ્યાં સુધી ભાણનો ઉદય નથી થયો ત્યાં સુધી આ રાતમાં અજ્ઞાન હોય ને, રાતમાં કાનકડિયાન, આંધળા સાંકળાન, એવા રાતના જે આટા મારવા વાળા ને અંધારામાં આટા માર્યા કરે અને અંધારામ સારો સર્યા કરે. સસુદ્રાન, વરવાંગડાન, એ કાંઈક 100 આઈટમ છે એવી અંધારામાં ફરે એવી. એમ આપણામાં અજ્ઞાન હોય ને એટલે આવા કેટલાય આટા મારે. આવી આ માયલી આઈટમ. જ્યાં અંધારો હોય ત્યાં એનો દા ફાવે. દીવ ઉગે ને એટલે આડે એકેય ન દેખાય. દિવસે તમે કાનકડિયા ભાર્યા, દિવસે તમે વળવાંગડાને ઉઠતા ભાર્યા, હે
દીવ ઉગે એટલે એને પછી પૂરું, એને દેખાતું જ બંધ થઈ જાય. એને દીવ ઉગે એટલે દેખાતું જ બંધ થઈ જાય, એ પછી એક ખૂણામાં ભરાઈ જાય. પણ રાત હો ને એટલે રાતના ઈવડે રાજા, જ્યાં થઈ ગયો છે ત્યાં અજ્ઞાન ઊભું રહેતું નથી. જાગ્યા ને નહીં સપનસાર, જાગી ગયો એને સપન અવસ્થા હોય ખરી? ગાઢ નિંદ્રા છે ત્યાં સુધી સપન અવસ્થા છે. અજ્ઞાન છે ને ત્યાં સુધી આપણે ખોટા સપના સેવીએ છીએ. અજ્ઞાન છે ત્યાં સુધી ખોટા સપના સેવીએ છીએ. પણ જો જ્ઞાનની જાગૃતિ આવી ગઈ તો સપના સેવતો બંધ થઈ ગયો. પણ જગાડવા વાળા કોક ગુરુ મળે તો થાય ને. જાગ્યા ને નહીં સપનસાર, જે જળ મળ્યું મહાજળમાં અહીં તે જુદું પડે નહીં કોઈ વાર. જે જળ મહાજળની અંદર ભરી ગયું, નદી સમુદ્રમાં મળી ગઈ પછી જુદી પડે એ પાણી પાછું. એમ મનબિંદુ બ્રહ્મસાયરની અંદર ભળી ગયું પછી કોઈ દી જુદું પડે નહીં, ભેદ દ્રષ્ટિ રહે નહીં. જે જળ મળ્યું મહાજળમાં અહીં તે જુદું પડે નહીં કોઈ વાર. એવારે અભ્યાસે જ્ઞાન દ્રષ્ટિથી જેને લાગ્યો અખંડ એક તાર, એવા અભ્યાસથી જ્ઞાન દ્રષ્ટિએ જેને અખંડ એક તાર લાગ્યો, દાસ લાભુ તે નિશ્યાત્મા મુક્ત સ્વરૂપ નિર્ધાર. એ નિશ્યાત્મા છે, આત્મ સ્વરૂપની નિષ્ઠાવાળો છે, અને એ મુક્ત સ્વરૂપ નિર્ધાર છે, તે સદાયને માટે મુક્ત બની ગયો. તો કે ભાઈ આવા અર્જુનરામ જેવા, પુંજારામ જેવા, ઉગારામ જેવા સદગુરુ સેવી અને આ પદને હાંસલ કરી લેવું, આ પદને નક્કી કરી લેવું. અને જોવો આ પદમાં જે સ્થિર થઈ ગયા એ મહાપુરુષોના પ્રગટ પુરાવા દેખાય છે. અને એની સાયામાં આવ્યા એને કાયમને માટે આનંદ છે. આ રીતે ગુણાના વાદો ગાતા અર્જુન દાદાના ભંડારાનું કાર્ય ભક્તિભાવથી ઉજવાઈ ગયું. સવારે મેરાવડો વેખાઈ ગયો. બે ઘડી સવારે પૂજ્ય દાદાશ્રીને બધા ઘરના સભ્યો અંગત માણસો બેઠા હતા. અર્જુન બાપાની ઘણી બધી યાદીઓ થઈ, એના જીવનના કફરા પ્રસંગોના ઉગારામ દાદાએ વર્ણન કર્યા કે ધન્ય છે એની નેક ટેકને, જેણે 20-20 વર્ષ સુધી ખેડાણ કર્યા. અને ખેડાણ કરવામાં કેવા કેવા પુરુષોનો એને સંગ થયો, છતાંય ક્યાંય ઊભા ન રહ્યા. એવા એવા સિદ્ધિવાનો પણ અર્જુન બાપાને મળેલા. ગિરનારની અંદર 2 મહિના વહી જતા, જ્યાં જ્યાં સાધુ સંતનું નામ સાંભળે ત્યાં જાતા, છેડે ભાતું બાંધીને જાતા. એ મુસ્કંદની ગુફામાં રહ્યા, ત્યાં એને એવો અનુભવ થયેલો કે રસોઈ બનાવી હોય, દાખલા તરીકે સુરમાના લાડુ બનાવ્યા હોય, 2 લાડુ વધે ને જમતા જમતા તો એક સાધુ આવે, એ લાડુ દઈ દે એટલે સીધા લાડુ લઈ અને ભાગતા થઈ જાય. થોડીક વાર સુધી એના સાંખડીના અવાજ પથ્થરની અંદર સાંભળવા માંડે, પછી ગાયબ થઈ જાય. 4 લાડુ વધે 2 સાધુ આવે, જેવા લાડુ દે એવા તઈને નીકળી જાય, જેવા પાછો વાહો વાળે ને થોડીક વાર થાય લોપ થઈ જાય. આવું જોયેલું, આવી સિદ્ધિવાળા જોયેલા. પણ ક્યાંય અર્જુન બાપા ઊભા નો રહ્યા. એની પારક દ્રષ્ટિ કેટલી કે આ પદ સિવાય જેને કોઈ લાલચ નહીં. આમ ગેડની અંદર બાલાગામ અને બામણાસા છે, ત્યાં એક વખત આખો શ્રાવણ મહિનો શિવને મંદિરે બેઠા બેઠા પોતે ભજન કર્યું. તઈ તો ગુરુ નહોતા મળ્યા, પણ જે કાંઈ મંત્ર પોતાના ભાવ પ્રમાણે બેઠા બેઠા જે કાંઈ કર્યું હોય, પણ કુદરતી ગામની અંદર એનો એવો પ્રભાવ પડ્યો. મહિનો પૂરો થયો એટલે ગામ લોકો ગામમાં બાપાને લઈ ગયા કે બાપા આપ કોઈ મહાપુરુષ હોય એવું અમને લાગે છે, ને 1 મહિનો જે ભજન કર્યું તમે અમારા શિવ મંદિરે બેહીને, એ પુણ્ય અમારા ગામને દ્યો નહીં. કે ભાઈ આ કાંઈ કોઈનું લીધું દીધું દેવાતું નથી, આ તો મારી ખોજ છે ને મારી ખોજ પ્રમાણે પરિભ્રમણ કરું છું.
હજી મારે વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી છે કે નહીં? બાપા અમારા ઉપર દયા કરો ને તમારા 1 મહિનાનું ભજનનું પુણ્ય અમને દ્યો. ભાઈ દીધું લીધું એમ કાંઈ થતું નથી, તો અમે આપની સેવા શું કરીએ? ભાઈ મારે કાંઈ જોતું નથી ને હું કોઈ લાલચથી જેમ બ્રાહ્મણો આવે એમ હું કાંઈ એટલે નથી આવ્યો. આ તો મારી ખોજ છે, મારે તમારું કાંઈ જોતું નથી કે નહીં. અમારે કાંઈક દેવું જોઈએ. અમારા ગામના પાદરના, અમારા ગામના સીમાડાના મંદિરે તમે બ્રાહ્મણ 1 મહિનો બેઠા, તો અમારે એની વળતર કાંઈક દેવી જોઈએ. ભાઈ મારે કોઈ ઈચ્છા નથી ને એવી ઈચ્છાથી હું આવ્યો નથી કે નહીં. એ ગામ ભેળું થઈ કાંઈ ઘઉં ને બાજરો ને કઠોળ ને આખું ગાડું ભરી દીધું, આખું ગાડું ભરી દીધું. માથે અર્જુન બાપાને બેહારીને ઠેઠ બાલાગામ ને બામણાસા ગેડમાં આવ્યું, ત્યાંથી ઠેઠ તરઘરી મૂકી ગયા. અપરિગ્રહ જેનું જીવન હતું. એ સિવાય એટલા બધા જીવનની અંદર ક્યારેક ક્યારેક આર્થિક સ્થિતિ એવી નબળી આવી ગઈ. એ કફરા સમયની અંદર એણે દિવસો વિતાવ્યા છે. અને એમાંય ઉગારામ બાપા કે મારા શરણ રહ્યા પછી નાઈતે એની હે કરી છે. પણ એનો મતો એકવાર ગીજુ બાબાનો કાંઈ સંબંધ જોવા ગયા. બાજુમાં કેશવાળા ગામ છે ને ત્યાં બાયું કાંઈક બોલ્યું, તમે તો હરિજનને ગુરુ કર્યા છો ને હરિજન થઈ ગયા છો ને હુકામાય આવ્યા ને અમને વટલાવી નાખ્યા ને અમને ખબર હોત તો તમને તેડાવત નહીં ને ફલાણું ને ઢીકડું ને કંઈક બોલી નાખ્યું. વજીમાને બહુ લાગી આવ્યું ને કુદરતી જ થોડાક દી થયા ઉગારામ દાદા તરગરીમાં પધાર્યા અને આસન ઉપર બેહારી બાપાએ પ્રેમથી ભાવથી એની પૂજા કરી. અને વજીમાને કે હાલ તું બાપાને પૈગે લાગ. પણ મા બાપાને પૈગે લાગવા ગયા પણ એટલા રડી પડ્યા કે પણ વજીબેન શું છે કે બાપા શું કરીએ? સગો કોઈ ઘીરે આવતો નથી. અમારે 2 ભાઈ વસારે 8 ભાંડૈડા બાકી, 4 દીકરીઓ 4 દીકરા, રેવુ બાપાના અને અર્જુન બાપાના. કોઈ અમારે ત્યાં આવે નહીં, નાખી નાય તે હે કરે, અમારે કરવું હું? અને જ્યાં જાય ત્યાં મેણા ટેણા લોકો બોલે. હવે બાપા હદ થઈ છે, તમે કાંઈક દયા કરો, તમે કૃપા કરો. ને કુદરતી લહેર આવ્યો કે જાઓ બેન, 6 મહિનાની અંદર બધાય કામ તમારા થઈ જાય તો માનજો કે મને ગુરુ ઈર્ષાગર મળ્યાના પ્રમાણ. ખરેખર બાપાના બોલ પ્રમાણે. પણ એનો મતો કેટલો અડગ. ક્યારેક બહુ વજીમાં કહે ને કે તમે સંબંધ માટે કાંઈક જોવા જાઓ એટલે પોતે ઘોડો રાખતા ઘોડો લઈને બાંદરા વહી જાય. એકાદ દી રોકાઈને આવે, કેમ કે ગયો 2 ઠેકાણે પણ મેળ ન પડ્યો, કારણ કે જોવા જેવો તો ત્યાં જાય. આટલી નિષ્ઠા. એવા પ્રસંગોની યાદી થઈ. અને ઉગારામ દાદાએ વજીમાને ખૂબ હિંમત આપી. અને આ બાળકોમાં તો એને સંતોષ હતો. લાભુ દાદા, ગીજુ બાપા, એમાં ભક્તિભાવ હતો. આ રીતે આપણી અમરવેલીના જે 2 પુષ્પો, પુંજારામ બાપા અને અર્જુન દાદા સ્વધામ ગયા, એની આપણે વાત કરી આ 5-7 દિવસના પ્રસંગોની અંદર. હવે ત્યાર પછી પણ દાદા ઉગારામે તો એનું જે આ અમૃત બાટવાની લાણી શરૂ છે એ તો એમને હરેડાટ પ્રવાહ ચાલુ જ છે. બાંદ્રાની ગાદી ઉપર 90-92 વર્ષની ઉંમર સુધી રહ્યા બાપા. પણ જ્યાંથી ઈર્ષાગર ભેટા ત્યાંથી અખંડ પ્રવાહ એમનમ હરેડાટ ચાલુ ચાલુ. જિજ્ઞાસુ જે આવે પીને તૃપ્ત થઈ જાય, જે આવીને પીએ એ તૃપ્ત થઈ જાય. એમાં કચ્છ સોબારીથી કેશવ ભગત કરીને છે, રામજી બાપુ, મૂળજી બાપુ, અને અહીં અમદાવાદથી કેશવ ભગત
જે કેશવ મૂળ પ્રકાશ નામનું મંડળ અત્યારે પણ કચ્છ સોબારીમાં ઘણું બધું મોટું અમદાવાદમાં. એટલે રામજી બાપુ એટલે ઈરસાગર બાપાના દીકરા, એના શિષ્ય મૂળજી બાપુ સદરવાળા, એની પણ એકદમ ગંભીર સ્થિતિ, પણ એના ઉપર ઉગારામ દાદાની કૃપા થઈ. એના ગુરુ રામજી બાપુ પણ પરિપૂર્ણ ભાવ ઉગારામ દાદામાં, એની સેવા સુસુપા, એટલો બધો ભાવ. પણ એકદમ સ્થિતિ નબળી, લાકડા કાપવાનું ને એમ કામ કરે ને એમાંથી ગુજરાન ચલાવે, નડિયાદમાં રહે. બાંદ્રા આવ્યા, બાપાની પગ સંપી કરે, પણ ઓલા કુવાડા હાકી હાકીને, ઘણ હાકી હાકીને હાથમાં ઓલા દંડ પડી જાય ને, આ દંડ, એટલે બાપાને પગ દબાવે, પણ લાગવા માંડ્યો કે એલા મૂળજી તારા આ હાથ આ શું છે? બાપા દંડ પીડ્યા. કે કેમ? કે બાપા લાકડા કાપવા પડે ને એના ઉપર મારું ગુજરાન હાલે છે, એટલે આ કાપી કાપીને બાપા જોવો ને દંડ પડી ગયા. કાંઈ વાંધો નહીં, સદગુરુ બધાય હારાવાના કરશે ને તારી ભૂખ ભાંગશે. હો ભાઈ, ફાવે તો અમદાવાદ રહીજે, કચ્છ સોબારીમાં જ્યાં તને ફાવે ત્યાં રહીજે ને સદગુરુ તારા ભેળા છે. એ બાપાનો આશીર્વાદ મળ્યો ભાઈ, સદગુરુની કૃપા થઈ. અને એ મૂળજી લાકડા કાપવા વાળો મૂળ પ્રકાશ નામથી ઓળખાય છે. ને આપને દરેક ગદગંગાને કદાચ ખબર છે કે દર વર્ષે દિવાળીના આપણા 5 પ્રોગ્રામ, બેડા પીપળિયા 4 પ્રોગ્રામ, બેડા પીપળિયા, તરઘરી, બાંદ્રા, અને 5મનો પ્રોગ્રામ એની તિથિ નિમિત્તે આપણે દર વર્ષે રાજકોટમાં કરીએ છીએ, મૂળજી બાપુની તિથિ નિમિત્તે. બાપાની દયા થઈ, કૃપા થઈ, અને આ ધારા છૂટી અને ધીમે ધીમે સ્થિતિ હારી થઈ. નડિયાદની અંદર જ્યાં રહેતા ત્યાં મુક્તિ ફૌજ નામનું સોસાયટી કે એવું કંઈક છે, હજી અત્યારે છે. તે પછી અમદાવાદ ને તે પછી કચ્છ સોબારીમાં. એટલે એને પોતાને ભાવ થયો કે મારે કચ્છ સોબારીમાં ઉગારામ દાદાને પધરાવવા છે. એટલે રામજી બાપુને અને મૂળજી બાપુના શિષ્ય કેશુ બાપુ, એને ભાવ થયો કે મારે કચ્છ સોબારીની અંદર બાપાને પધરાવા છે. એટલે મૂળજી બાપુને અને રામજી બાપુને લઈને બાંદ્રા આવ્યા. સંવંત 2016ની સાલમાં આવીને બાપાને વિનંતી કરી કે બાપા એક ભાવ લઈને આવ્યા છે, આપ દયા કરો, ગદગંગાની સાથે કચ્છ સોબારીની અંદર પધારો, અમારા કચ્છની ધરાને પાવન કરો. આપના ગુણાના વાદોલો, આપના મુખની વાણી અમૃતવાણી લોકો સાંભળે અને કોઈ જીવ કૃતાર્થ થાય એવી ભાવના લઈને આવ્યા છે. બાપા કે ભલે ભાઈ, તમારો એવો ભાવ હોય તો ચૈત્ર સુદ પૂનમ એને નક્કી કરી દીધી. સંવંત 1916ની સાલમાં કાંઈક એને સંવંત 2016ની સાલમાં ચૈત્ર સુદ પૂનમ એને નક્કી કરી દીધી. અને એ દિવસે ઉગારામ દાદા પોતાની ગત મંડળની સાથે કચ્છ સોબારીની અંદર આગમન કરે છે. કેશવ ભગત પર કરુણા કરી કચ્છ સોબારી માં આવેલજી. કેશવ ભક્ત પર કરુણા કરી કચ્છ સોબારી માં આવેલજી. જાતિ ભાતિનો ભેદ ટાળી, જાતિ ભાતિનો ભેદ ટાળી, અદ્વૈત જ્ઞાન કીધેલ
એ ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવજી. જાતિ વાતીનો ભેદ ટાળી અદ્વૈત જ્ઞાન કીધેલ ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવજી. ધન્ય ઉગમેશ્વર દેવ. તમે કીધી ગુરુજીની સેવ તમને ધન્ય ઉગમેશ્વર દેવજી. તમને ધન્ય ઉગમેશ્વર દેવજી. કસ્સોબારીનો કાર્યક્રમ ગોઠવાણોમાં એક દિવસ નવલખી રોકાવો. નવલખી ભજનનો કાર્યક્રમ કરી ત્યાંથી લોંસમાં બેહીને કંડલા બંદરે ઉતરવું, ત્યાંથી કસ્સોબારી જવું એવો કાર્યક્રમ ગોઠવાણો. માં બાપાની સાથે એ વખતે 30-35 માણાનો સંઘ. કમરકોટડા બાજુના દરબારો નામ જામજોધપુર ગીંગણી બાજુથી ને બેડાપીપળિયાથી ને રાજકોટથી ને કંઈક ગોંડલથી ને એ 30-35 માણસનો સંઘ ગોંડલથી રેલવેની અંદર બેઠા. રેલવેની અંદર ટિકિટ લીધી. બાપાએ લખ્યું છે કે એ વખતે રેલવેની ટિકિટ 3 રૂપિયા અને 11 આના હતી એક વ્યક્તિની. એ 35 ટિકિટ કઢાવી અને ગદગંગાની સાથે ઉગારામ દાદા રેલવેમાં ગોંડલથી બેઠા અને વાંકાને રેલવે બદલીને ત્યાંથી નવલખી ઉતર્યા. પણ મુસાફરીના સમયની અંદર રેલવેની અંદર પણ જેની ધારા ચાલુ હતી એમાં પણ બાપાએ લખ્યું છે કે તુલસીદાસની બેક સાખ્યું બાપાએ કહી કે તુલસી તેરા મન બખર ભયા ગયા સુહાગી કે સાથ. હે માલ ખાયા હરામના તો હરી ક્યું આવે આય. જો આપણી ઘેરે કે ભાઈ કોઈ સંતો પધાર્યા હોય, આપને એવા સંતોનું મળવું થયું હોય અને જો આપણું મન જ્યાં ને ત્યાં રેઢિયાર ઢોળની જેમ રખડે ને મહાપુરુષના ચરણની સેવનાનો એના સત્સંગનો લાભ ન લે અને ન સારવાનો સારો આઢોર રેઢિયાર સરે એમ ચરે, એ માલ ખાયા હરામના જે નહીં સાંભળવા જેવી વાતો, જેમાં નહીં કાન દેવા જેવો એવી વાતો સાંભળવામાં રસ લીધો અને મહાપુરુષોની વાતોને ધ્યાનમાં ન દીધી તો હરી ક્યું આવે હાથ. તુલસી તેરા મન બખર ભયા ગયા સુહાગી કે સાથ માલ ખાયા હરામના તો હરી ક્યું આવે હાથ. એ તુલસી મનમાં ધીરજ રાખીએ, જ્યું બાંધ્યા હાથી ખાય. પણ એક ટૂંકને કારણે શ્વાન ઘીરે ઘીરે જાય કે જુઓ ભાઈ ધીરજ છે તો એને માટે હાથીને ધીરજ છે તો બાંધો બાંધો ખાય છે અને શેરીએ નીકળ્યો હોય તો લોકો એના મોઢામાં બટકો દે છે. ગણપતિનું રૂપ જોઈને એની નમસ્કાર કરે છે અને એક બટકા રોટલા હારુંથી કૂતરું ઘીરે ઘીરે ભટકે છે તો રોટલાને બદલે બળો જ મળે છે. તો એમ હાથીની જેમ મહાધર્મને પ્રાપ્ત કરીને જે ધીરજ ધારણા રાખી તો કુદરતે એના જીવન નિર્વાહો ચલાવ્યા, એ કામ કરી દીધું ને મહાપદના અધિકારી બનાવ્યા. તો કે ભાઈ જીવનની અંદર થોડીક ધીરજ રાખી, શાંતિ રાખી, ગુરુવસનનો વિશ્વાસ રાખી, એ ભાવ પ્રેમમાં કાયમને માટે રહી અને બુદ્ધિ અને તર્કના ટીપણાને એક બાજુ મેલ દઈ. ભક્તિ માર્ગ છે ને એ શ્રદ્ધાનો પ્રદેશ છે. બુદ્ધિવાદથી કાંઈ પ્રાપ્ત ન થાય, તર્કવાદથી કાંઈ પ્રાપ્ત ન થાય. અને તર્ક કરવામાં રહી ગયા. કેટલાયને તો આપણે જોયું ને કે જિંદગી આખી પ્રશ્ન ખૂટે નહીં હોય. હું કહું છું શંકા કુશંકા 1-2 વાર પ્રશ્ન ઉદ્ભવે, મહાપુરુષ એનો જવાબ સસોટ આપે પાછો એમાંથી ખોસો કાઢે. આખી જિંદગી એને પ્રશ્ન જ ન ખૂટે. તે કામી તરે ક્રોધી તરે લોભીની ગતિ હોય, કહે કબીર સુનો ભાઈ સાધો આવા સલીલ તરતા દીઠા ન
કોઈ એટલે બાપા કહેતા કેલા અડદની ડાળ, મગની ડાળ, ચીણાની ડાળ, આવા ઘણા ધાન કઠોળની ડાળ થાય, પણ કે ફગ ડાળ્યું ભાલીશ ક્યાંય? જેને મહાપુરુષોના વસનમાં વિશ્વાસ નથી આવતા ને એ બધી ફગ ડાળ્યું છે. અને ફગ ડાળમાં કયડું હોય ને, ઓહો હો, કયડું દાણો ગમે એટલા લાકડા બાળો ઈ નો સડે. કયડું છે ને એ ગમે એટલા લાકડા બાળો તો ઈ નો સડે. કઠણ ને કઠણ લે અને ખાવામાં આવ્યો હોય તો કાકરા જેવો લાગે. એમાં એવી જે કયડ્યું આઈટમ છે ને, ઠકવી દીધા સંતોને, ઠકવી દીધા. પૂછ કરીને સંતોને ઠકવી દીધા. વિશ્વાસ જેવું નામ નહીં, તર્ક વિતર્કમાં નવરા નહીં, હે એનો કાંઈ છેડો નથી. આ તો મહાપુરુષોના વચનમાં લાભુદાદા ઘણી વાર કહેતા કે અમારે મનુપ્રસાદભાઈ માણસાવાળા હતા, એણે ઘણા મને પ્રશ્ન કરેલા, પણ એકવાર જે પ્રશ્ન કર્યો એનો જવાબ દઉં એ વાત પાછી બીજી વાર ન આવે અને મારા વચનમાં વિશ્વાસ, તરત જ એનું સમાધાન જ. પછી એકનો એક પ્રશ્ન મને ક્યારેય બીજી વાર મનુભાઈએ પૂછ્યો નથી. એમ નિષ્ઠા હોવી જોઈએ, ગુરુવચનનો વિશ્વાસ હોવો જોઈએ. અને સમાધાન સક્ર ગુરુનું શરણ છે. ગુરુ શરણે વિશ્વાસ ન આવ્યો, ન્યા સમાધાન ન થયું, એ ગમે ત્યાં ફરી આવે નહીં, ગમે ત્યાં જઈ આવે ને ગમે કરી આવે નહીં. વાતમાં માલ નથી, વાતમાં માલ નથી. તો કે ભાઈ તુલસી ધીરજ રખીએ જીવ માંદા હાથી ખાય, એક ટૂંકને કારણે શ્વાન ઘીરે ઘીરે જાય. તુલસી શ્વાસો શ્વાસે જે ભજે કોઈ રામનું નામ, એના શરણની મોજડી મારા શરીરના શામ. હે તુલસી કોઈ શ્વાસે શ્વાસે રામ નામને ભજે તો મારા શરીરની સાંભળી ભલે એના ચરણની મોજડી થાય, એટલો એને ધન્યવાદ. જે કોઈ નામને શ્વાસે શ્વાસે ભજતો હોય તુલસી કે એટલો એને ધન્યવાદ. તુલસી રામ નામને જે ભજે કોઈ શ્વાસો શ્વાસ, એના ચરણની મોજડી મારા શરીરના શામ. એના ચરણની મોજડી મારા સાંભળાથી ભલે થાય. નામને ભજનાર મહાપુરુષોને ધન્ય છે, એને ધન્ય છે. આવી તુલસીદાસની સાખ્યું કહેતા કહેતા કે દયા ધર્મ કો મૂળ હે પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડીએ જ્યાં સુધી ઘટમાં પ્રાણ. તો કે ભાઈ દયા તત્વ ગુરુ છે, ધર્મ તત્વ ઈશ્વર છે. દયા ધર્મ કો મૂળ હે, દયા ધર્મનું મૂળ છે, ધર્મ તત્વ ઈશ્વર છે. જેટલા જેટલા ઈશ્વરના પ્રાગટ્ય થયા એ આ ગુરુ તત્વ દયા તત્વમાંથી એનું પ્રાગટ્ય થયું છે. જે અવતારો થયા એ નામમાંથી થયા છે. નામ છે તે અખંડ ગુરુનું રૂપ છે. દયા ધર્મ કા મૂળ હે, અને આપણો આખો દેહ પાપ મૂળ અભિમાન. તુલસી દયા ન સાંડીએ જ્યાં સુધી ઘટમાં પ્રાણ. દેહમાં પ્રાણ છે ને ત્યાં સુધી કહેવાય ગુરુનું ભજન ભૂલવું નહીં. આવી જ્ઞાન ધ્યાનની વાતો રેલવેની અંદર કરતા કરતા નવલખી બંદરે ઉતરા. બંદરે રેલવે સ્ટેશન ઉપર પોસ્ટ કમિશનર માકડ સાહેબ, મનુપ્રસાદ બાપા, ભગવાનજીભાઈ, ગીગાભાઈ મહેતા, એ બધાય કોક હાસમભાઈ કરીને ત્યાંનું નાનું એવું સંત ભક્ત મંડળ બાપાને સામે લેવા આવ્યા. હળ્યા, પ્રેમથી બધા હળ્યા મળ્યા. અને પોર્ટ કમિશન માકડ સાહેબને ત્યાં બાપાનો ઉતારો હતો, ત્યાં બધો સંગ ગયા. ત્યાં બે ઘડી પ્રસાદ લઈને વિશ્રાંતિ લીધી. બપોર પછી કંઈક સત્સંગની બેઠક થઈ. સત્સંગની બેઠકની અંદર ત્યાંના એક એ વખતે દરબાર પોટુ બાપુ કરીને રહેતા, એ કંઈક પંચીકરણનું પુસ્તક લઈને આવ્યા કે આમાં બહુ સારું લખ્યું છે ને આમ છે ને તેમ છે ને એવી મંડ્યા વાતું કરવા. એના ઉપરથી બાપાએ આખો સોટમ પાઠ કર્યો અને પંચીકરણ વિશે 1 કલાક એવી ધારા ચલાવી કે ભાઈ આખું પંચીકરણ છે, પણ પંચીકરણને અનુભવી મહાપુરુષોએ તો એક જ કડીની અંદર કહી દીધું છે.
આખું પંચીકરણ ન વાસવું હોય તો મહાપુરુષોના અનુભવના ભજનની એક કડીની અંદર આખું પંચીકરણ આવી જાય છે. જીવણ બાપાના ગુરુ ભીમ સાહેબે કીધું 5 તત્વ 3 ગુણ પસવીસા લેજો વિચારી, મથન કરો એના મૂળના તત્વ લ્યો એમાંથી તારી. 5 તત્વના દેહનો બાદ કરો, પછી પ્રકૃતિનો બાદ કરો, 3 ગુણનો બાદ કરો. હવે વાહે કોણ વધ્યું? 5 તન 3 ગુણ પછીથી નિરંતર. હવે કહોજી કોણ દ્રષ્ટિથી રામ દેખ્યા? કે વાહે કોણ વૈદો? કે ચેતન પુરુષ પ્રાણાત્મા પોતે. એ પ્રાણ જીવન છે, એ જ પોતે જગજીવન છે. પણ કહે કબીર સુનો ભાઈ સાધુ સંતજન ભેટા, સહી તિન્હે રામ દેખ્યા. તો કબીર સાહેબ જેવાએ, ભીમ સાહેબ જેવા આવા અનુભવી મહાપુરુષોએ એક એક કડીની અંદર પંચીકરણનો સાર કહી દીધો. તો જાજાની શું જરૂર છે? શાસ્ત્રથી પછી પતી જતું હોય તો ગોરો બાપુ આપને વિધિ કરાવે, ભાઈ મધ લઈ આવજો, દહીં લઈ આવજો, દૂધ લઈ આવજો, પંચામૃત બનાવવાને માટે સાકર લાવજો, દૂધ લાવજો ગાયનું. કે ગોર બાપા કેટલું કેટલું જોઈ? 10 કિલો છે ને હાવ. અરે શાસ્ત્ર કેટલું? શાસ્ત્ર થોડુંક અમથું એક એક ચમચી જોઈ. તો થોડે વાત પતી જતી હોય, જાજુ ભેળું કરીને શું છે? પણ જાજુ હોય ને એમ માણાને મોહ થાય. કરોડ સંડી યજ્ઞ, લાખ સંડી, 1000 સંડી, કરોડ સંડી, પણ આ અવળ સંડી પાસી નો વળે એનું શું? અવળ સંડી પાસી નો વળે હું મોટું કરી એટલે હું મોક્ષ થઈ જતો હોય છે, એવું કઈ છે? કામ તો છોકરો પૈણાવાથી છે ને સમૂહમાં પતી જતું હોય તો શું કામ ખોટું ખર્ચ કરો છો? પણ આ નો પૂગે એ બળ કરવામાં નવરા નો રહ્યા. નો પૂગે ને એ બળ કરવામાં નવરા નો રહ્યા. ના ના, અમારે ધામે ધૂમે કરવું. ડીજે બીજે તમે જોવો, એ બધું હાસું ડીજે, પણ પસે પીજે, પછી કાઢવા ક્યાંથી? ભંભોળમાં જીવ નવ ધર્મમાં એમ જ છે. આ તો સદગુરુ મળી જાય ને તો સહજ વાત મેં સબ સુખ પાવે. સહજ વાત છે હાચી, સહજ વાતમાં સ્મરણ કરે ને કે બાપા એને ઘીરે ગંગા ને એની ઘીરે કાશી. મન નામ સંગા તો કાથરોટમાં ગંગા. એવી જમાવી. ઓહો બાપા, અમે તો આ પુસ્તક વાંચીએ પણ આવી વાત તો અટાણ સુધી કોઈ દી સાંભળી નથી. તો એ અનુભવીની આગળ વાદ વધે. ઊંટની પાસે પાળો ખદે, ઊંટના તો આઘા મેલાણ, પાળાના તો છાંડે પ્રાણ. અખા અનુભવી તે ઈશ્વર રૂપ, અને સાગરની પાસે હું કૂદે કૂપ. સાગરની પાસે કૂપ હું કૂદે. જ્ઞાન ધ્યાનની વાતો કરતા સાંજનો સમય થયો. વાળું પાણી કરીને વળી પાછી 9 વાગ્યે ભજનની બેઠક ગોઠવાણી. આરતી પૂજન ન્યાના ભાઈઓએ દાદાશ્રીના પ્રેમથી કર્યા. ત્યાર પછી ભજનોની શરૂઆત થઈ. ભજન ગવાતા ગવાતા એમાંથી દાદાશ્રીએ ઉગારામ દાદાએ આજ્ઞા કરતા પૂજ્ય દાદાશ્રી એક ભજન બોલ્યા છે, જેના શબ્દો હતા: અખંડ સમરણ સાધે યોગી, મન પવન ને બાંધે, મન પવન ને બાંધે. અખંડ સમરણ
साधे योगी मन पवन ने बांधे, मन पवन ने बांधे। उन मुन होकर आसन बैठा, सुरता शब्द में सांधे, सुरता शब्द में सांधे। उन मुन होकर आसन बैठा, सुरता शब्द में सांधे। ओठ कंठ जीभ अलाव्या विना, अखंड धून रही लागी, अखंड धून रही लागे। ओठ कंठ जीभ अलाव्या विना, अखंड धून रही लागी, अखंड धून रही लागे। अखंड समरण साधे योगी, मन पवन ने बांधे। नव दरवाजे शांति की धे, त्रिविधि ताप ने ठारे, त्रिविधि ताप ने ठारे। नव दरवाजे शांति की धी, त्रिविधि ताप ने ठारे। वृत्ति धजाने वीटी लईने, वृत्ति धजाने वीटी लईने, भगवान दीधी बारे, भगवान दीधी बारे। अखंड समरण साधे योगी, मन पवन ने बांधे, मन पवन ने बांधे। उन्मुन थईने अगम घरनी उघाड़वी से बारी, ए उघाड़वी से बारी। उन्मुन थईने उन्मुन थईने अगम घरनी उघाड़वी से बारी, उघाड़वी से बारी। अगम घर में आप विराजे, अगम घर में आप विराजे, सदगुरु अंतर्यामी, सदगुरु अंतर्यामी।
અંતર્યામી. અખંડ સમરણ સાધે યોગી મન પવન ને બાંધે. અગમ ઘરને આડા તાળા સપાખડે કુશી સારી. અગમ ઘરને આડા તાળા સપાખડે કુશી સારી. દાસલા ભૂમે રે સદગુરુ દાતા. દાસલા ભૂમે રે સદગુરુ દાતા. મેર કરીને બતાવે, મેર કરીને બતાવે. અખંડ સમરણ સાધે યોગી મન પવન ને બાંધે, મન પવન ને બાંધે. દાદાશ્રીએ ભજન બંધ પૂરું કર્યું એટલે હોકો પિતા પિતા એક બાજુ મૂકીને કે જુઓ આ મહારાજ જેને ગુરુ મળ્યા એના શબ્દ જુઓ. જેનું નિશાન ઉપર ધ્યાન છે ને એનો ઘા કોઈ દી ફગતો નથી. એના એક એક શબ્દની અંદર અનુભવના પ્રકાશ પડે છે, એક એક શબ્દની અંદર અનુભવની ઝલક છે. અખંડ સમરણ સાધે યોગી કોઈ મન પવનને બાંધી. મન પવન એક રૂપ થયા એ અખંડ સમરણ થઈ ગયું. જ્યાં સુધી મન પવનથી જુદું છે ને ત્યાં સુધી સમરણની સિદ્ધિ નથી. પણ ગુરુ વચને ભાઈ મન પવન એક રૂપ થઈ ગયા એ અખંડ સમરણ થઈ ગયું. પછી એને હાલતા હરીને બેસતા હરી એનો બન્યો હું સુહાગી. લાગી રે લાગી મને એવી લોહ લગ્ની લાગી. અખંડ સમરણ સાધે યોગી મન પવનને બાંધી. તો મન પવન એક રૂપ કેમ કરવા કે ઉન્મુન હોકર આસન બેઠા. જેની સુરતા શબ્દમાં લાગી ઓઠ કંઠ જીભ હિલા વિનાની અખંડ ધૂન રહી લાગી. ઉન્મુન થઈને આસન બેઠા એટલે કોઈ દેહની શ્રેષ્ઠતા કરવીને ઘોટમટું થઈ જવું એમ નહીં, એમ નહીં. ઉન્મુન થઈને આસન બેઠા. જે સદગુરુએ શાન બતાવી એ ઓઠ કંઠ જીભના સહારા વિના જે સમરણ થાય છે એને ઉન્મુન દશા મહાપુરુષો કહે છે. એને ઉની મુનિ મુદ્રા કહે છે. આ ઉન્મુનિએ અંજવાળા ભાળ્યા, પંચરંગમાં જઈને પડી, શબ્દ કટાર સુરત સાથે લડિયાને કેમ વિસરીએ પલઘડી. ગુરુનો પ્રતાપ કે જેની સુરતા સુન શિખર ગઢમાં ચડી. ઉન્મૂન થઈને આસન બેઠા, સુરતા શબ્દમાં સાંધી. ઓટકંડ જીભના સહારા વિના અખંડ સમરણ કરતા સુરતાનો દોર જેણે શબ્દમાં સાંધી દીધો. ઓટખંડ જીભ હિલા વિના અખંડ ધૂન રહી છે લાગી. આ રીતે સદગુરુનું ધ્યાન કરતા, સ્મરણ કરતા, ગુરુમાં શબ્દ બ્રહ્મમાં એકાગ્રતા થતા નવ દરવાજે શાંતિ કીધી. નવ ઇન્દ્રિયોના દ્વાર ઉપર જે ખળભળાટ છે, ઘડીએ ને ઘડીએ ઇન્દ્રિયોનો ખળભળાટ થયા કરે છે, અને એ ઇન્દ્રિયોનો ખળભળાટ છે ત્યાં સુધી આપણે ક્યાંય હૈખે બેહવાય નથી દેતું. થોડીક વાર બેહેતા એકાદી ઇન્દ્રિયનો ખળભળાટ થાય ને માણસને ઉઠબેઠ કરાવ્યા કરે છે.
ઘડીક આ કરી લઉં, ઘડીક આ કરી લઉં, ઘડીક આ કરી લઉં, ઘડીક આ કરી લઉં. કારણ કે નવઈ દરવાજાની અંદર ખળભળાટ છે. જેની ઘડીએ આ શ્વાસોશ્વાસના સમરણની એકાગ્રતા થઈ એટલે નવઈ દરવાજે શાંતિ સ્થપાઈ ગઈ. એટલે ઇન્દ્રિયોના વિષયની આસક્તિ એની મેળાએ જ છૂટી ગઈ અને એટલે શાંતિ થઈ ગઈ. અને આની શાંતિ એ જ શાંતિ છે. ઉભારા તો બધા એના જ છે ને. ઇન્દ્રિયોના વિષયની જ આ બધી ધમાલો છે ને બીજું શું છે ભાઈ? ઇન્દ્રિયોના વિષયોની જ ધમાલો છે કે બીજું કાંઈ છે? તો એનાથી શાંતિ થઈ ગઈ. જે એક એક ઇન્દ્રિયના વિષયને જીતતા વર્ષોના તપસ્યાઓના પાણી ઢોળ થયા છે ને એવી કથાઓ છે ને ભાઈ. અને આ ધ્યાનથી સેજે સેજે તે આસક્તિ છૂટી ગઈ. રવિ સાહેબે કીધું કે આ સરખાને આરા 5, 25 પાંખા, 9 ડામણે બાંધો, પણ હું તો કલ દેખી કાતું ગુરુ ગમશે આઠે પોરી ધંધો. આ 5 તત્વનો સરખો આરા 5 25 પાંખા, 25 પ્રકૃતિ રૂપી 25 પાંખા અને 9 ઇન્દ્રિય રૂપી 9 ડામણાનું આને બંધન છે. પણ રવિ સાહેબ કે એ છોડવાનો મેં જરાય પ્રયાસ નથી કર્યો, જરાય નથી કર્યો. મારે હવે આંખ ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો છે ને કાન ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો છે ને જીભ ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો છે ને એવો કાંઈ પ્રયાસ નથી કર્યો, કાંઈ નથી કર્યો. નકર નથી ગણા એ બળ કરતા કાનમાં ડાટા દે ને આંખ્યું બંધ કરે ને બોલવાનું બંધ કરે ને એવો નથી ગણાય કરતા. મૌન વ્રત લે ને બેઠા હોય અહીંયાથી જટ દઈને ઊભા ન થાય ને હજડ બમ થાય ને ઘણું કરે છે ને તોય ફજેતીનો પાર નહીં કે મેં કાંઈ ન કર્યું. તો હું કર્યું કે કલ દેખી કાતું ગુરુ ગમશે. ગુરુએ કલ બતાવી એમાં ધ્યાન રાખીને કાંતતા એની મેળાએ કઈ ડામણા છૂટી ગયા એની ખબર ન રહી. કઈ ડામણા છૂટી ગયા એની ખબર ન રહી. હજારો વર્ષની તપસ્યાવાળાઓના પાણી ઢોળ કરી નાખ્યા ત્યારે ગુરુના બાળકો એ આણતા માણતા ખાતા પીતા ઓઢતા પહેરતા એલા આ પદના અધિકારી બનાવ્યા. નાની વાત લાગે છે, નાની વાત લાગે છે. ભાભાવને આસક્તિઓ છૂટતી નથી અને જુવાન જમાનને ગુરુ વાલા લાગે, ભક્તિના ભાવ વાલા લાગે, સમરણ વાલું લાગે, સત્સંગ વાલો લાગે. આનો કોક દી વિચાર કરીએ ઓ ભાઈ, આનો કોક દી વિચાર કરીએ કે આ હું કે આજ ગુરુની દયાન માથે શિંગડા ન ઉગે. નગર ભર જોવાની એટલે ગધા પસીસી કહેવાય. આમાં તો કોક જ હખણો રહીએ, નગર પાટવે આવ્યા વગર નો રહે. ભર જુવાનીની અંદર ગુરુ ભક્તિવાલી લાગવા માંડે ને વિષયો તુષ લાગવા માંડ્યા. આ પ્રતાપ નામ ભજનનો છે ભાઈ, ગુરુની દયાનો છે. બીજું શું છે? બીજું શું છે? આપણે ખબર નથી રહી ડામણા છૂટી ગયા છે. બાકી ભાભાવને આસક્તિઓ મટતી નથી. 90 પૂગ્યા હોય તો કે ગુલ્ફી ખાવી ભાઈ હવે બસ ગોલો લઈ દે. હમણાં પેડા નથી ઘરમાં. કેટલા દીથી આજે કુડલા નથી કર્યા. તે જાનમાં મન નહીં લઈ જાવ. હવે બાપા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરો. અને જોઈ છે ને એવું જોઈ છે ને આપણે. ખરો વૈરાગી ગુરુનો બાળક હોય અને હાણવા માણવાનો કુટુંબમાં પ્રસંગ હોય ને આવો કોઈ સંતનો મેરાવડો હોય તેને એમ થાય કોક જઈ આવે તો મારે નથી જવું, મારે તો આ લાભ લઈ લેવો છે. અને ઓલા ભડદા એમ કે મારે જવું પડશે સત્સંગમાં તો હાલશે અને જાય છે ટક 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 કરતા લાકડીઓ લઈને જાય છે. નવ દરવાજે શાંતિ કીધી ભજનનો પ્રતાપ. ત્રિવિધિ તાપને ટાળી આધિ વ્યાધિને ઉપરાધી. એ ત્રિવિધિનો તાપ નામ સ્મરણથી બુજાય છે. બીજું કોઈ સાધન નથી ત્રિવિધિના તાપને બુજાવવાનું.
ઇન્દ્રિયોને શાંત કરવાનું સારામાં સારું, સહેલામાં સહેલું અને ઓછા પરિશ્રમે થઈ શકે એવું સાધન હોય ને તો ભાઈ ગુરુનું નામ છે. ગુરુનું નામ છે. નવદરવાજે શાંતિ કીધી, ત્રિવિધિ તાપને ઠારી, વૃત્તિ ધજાને વીટી લઈને ફગવાનો દીધી બારી. વૃત્તિ ધજાને એવી વીટી લીધી કે વૃત્તિને જરાય બહાર વિષયોના સંસર્ગમાં જવા ન દીધી. કાળજી આ જ રાખવાની છે કે વૃત્તિને ક્યાંય ભટકવા ન દેવી, વૃત્તિને જ્યાં ત્યાં ફાવે ત્યાં જવા ન દેવી. એ મન પવનની સુરતી વર્તી કોઈ ઘેરી ગગન ઘર લાવે તો સંતો અમર પદ પાવે. વૃત્તિ દજાને વીટી લઈને ભગવાન દીધી બારી, અખંડ સમરણ સાધે યોગી મન પવનને બાંધી. ઉન્મૂન થઈને અગમ ઘરની ઉઘાડવી છે બારી, અગમ ઘરમાં આપ બિરાજે સદગુરુ અંતર્યામી. ઉન્મૂન થઈને અગમ ઘરનો દરવાજો ખોલવો છે, કારણ કે ન્યા મારો નાથ બિરાજે છે. અગમ ઘર એટલે જ્યાં મન બુદ્ધિ પહોંચી નથી શકતા, મન બુદ્ધિની ગમમાં ન આવે એનું નામ અગમ. મન બુદ્ધિ જો એને પહોંચી શકતા હોય તો આટલો બધો ઉપદેશ ને આટલી કડાકૂટ કરવાની જરૂર જ નથી. પણ જ્યાં વાણી નહીં પહોંચે વેખરી, વેદય ન પહોંચે શ્યાર, ગુરુ ગમે ઈ પદ પામી જો અનુભવ ઉઠે લગાર. અનુભવે પદ પામતા પદ છે તુર્યાતીત, આ તો પોતે કહ્યું ને પોતે સાંભળ્યું આ દ્રઢ અનુભવની રીત. જ્યાં વાણીનો વિષય નથી, મન બુદ્ધિ ક્યાંથી પહોંચે? એટલે અગમ, એ અગમ ઘરનો દરવાજો ઉઘાડવો છે. અગમ ઘરમાં આપ બિરાજે સદગુરુ અંતર્યામી. કે કેમ ઉઘાડશો, કેવી રીતે દરવાજો ખોલશો? કંઈ સાધન છે, એની ચાવી છે કે આ ગુરુએ બતાવી છે. અગમ ઘરને આડા તાળા, એને આડા મોહરૂપી તાળા લાગ્યા છે. પણ આ ગુરુગમ કેરી કૂચી કરલે કટે મોહકા તાળા. એ તાળાને દૂર કરે તો ઘટ ભીતરમાં હોય અંજવાળા, સંતો ફેરી લ્યો નામની માળા. તો અગમ ઘરને આડા તાળા, આ સપાખડે કુશી સારી. ખટસો શબ્દ નિશાન એ સપાખડા વાળી કુશી સદગુરુએ આપી છે. દાસ લાવો મેરે સદગુરુ દાતા મેર કરીને બતાવી. કે તો જુઓ ભાઈ, જેને સદગુરુ પાસેથી આ સતનામની સાવી મળી, એને આ તાળું ખોલવું હેલું થયું. તાળું ખુલી ગયું, દરવાજો ખુલી ગયો, એટલે એને આ માલ પ્રાપ્ત થયો, આ ખજાનો આય આવી ગયો. આ મન વિચારીને માય જોવો, આમાં માલ નો આવે માપમાં. પણ દેખો દુનિયા કે ભાઈ જાય છે ભૂલી એક સોનાના સંતાપમાં. મન વિચારીને જોવો તો આ માલ કાંઈ માપમાં આવે એવો નથી. પણ દુનિયા સોનાના સંતાપમાં, સપનાના જેવા સુખમાં ભૂલી પડી અને શાશ્વત સુખને ખોઈ બેહે છે. તો કે ભાઈ, શાસન સુખનો અધિકારી બનવું હોય તો ગુરુના શરણા સેવવા. આવી જ્ઞાન ધ્યાનની વાતો કરતા 12-1 વાગ્યો કે ભાઈ 2 ઘડી બધા વિશ્રાંતિ લ્યો. સવારે લોસમાં આપણે બેહી કંડલા બંદરે ઉતરવાનું છે, 2 ઘડી આરામ કરો. લોસના ટાઈમે આપણે પાછું ત્યાં જવું પડે. એટલે મનુપ્રસાદભાઈએ કીધું કે બાપા એની ચિંતા કરો માં, લોસ સર્વિસવાળા ભાઈઓ અહીં સત્સંગમાં બેઠા છે. અરે મનુભાઈ, તમે અહીંયા પાણી પાઈને ઝાડવા ઉજઈ રહ્યા છે. ગુરુનો બાળક છે ને, જ્યાં જાય ને ત્યાં 5 પુરુષોની જાગૃતિ કરે. એલા તારી સાથે કોઈ હરિજન થાય તો તું હરિજન હાચો, તારાય સંગનો રંગનો લાગ્યો ત્યાં સુધી તુંય કાસો. ખરો જિજ્ઞાસુ છે એ જ્યાં જાય ત્યાં આડોશ પાડોશમાં 5 પુરુષની જાગૃતિ, કારણ કે એની રેણી કરણી એવી હોય. અને અમુક એવા હોય ને 5 ને ભાવ હોય ને, એ બુજાવે કે આ ફલાણા ગુરુનું શિષ્ય આના કાંઈ વર્તમાનમાં ઠેકાણા નથી, લઈને મારો વાલીડો દેતો જ નથી. તો ભાવ કોકના જાગ્યા હોય એ બુજાઈ જાય. અને ખરો બાળક છે એની રેણી કરણી જોઈને એના ભાવને લઈને આડોશ પાડોશમાં એની સુગંધી ફેલાય. તો અમને જરાક લાભ લેવડાવવાનો, હાલો ને બાપા તમારો ભાવ થતો હોય તો. રેણી કરણી છે ને, એનાથી 5 પુરુષોની જાગૃતિ થાય છે. તો ભલામણા બીજું કાંઈ જાજુ નહીં. મહાપુરુષોએ છોડવા વાવ્યા એને પાણી પાઈ ન હગી તો ખાઈ નહીં, પણ ઉખેડવાનો ધંધો તો ન જ કરાય ને.
હે કોઈના ભાવ તૂટે એવું વર્તમાન ગુરુના બાળકનું નહીં હોવું જોઈએ. તો ફટાયા ફરવાની કોણ ના પાડે છે? ગુરુને ડાઘ પાડે એવું આપણું જીવન નહીં હોવું જોઈએ, નહીં હોવું જોઈએ, નહીં હોવું જોઈએ. બધી રીતે જાગૃતિ જોઈએ. સામાન્ય આપણા જીવનની કોઈ નાની નાની ખામીઓ હોય એને આપણે જોઈને આપણે જ દૂર કરવાની હોય ને. આપણા મનનું પાપ, આપણા મનની ભૂલ એ આપણે જરૂર જાણીએ છીએ, ખબર છે. તો જાગૃતિમાં રહીને ગુરુનો આશીર્વાદ માગીને, ગુરુની કૃપા માગીને કે હજી આટલી મારામાં ભૂલ છે, તમે દયાળુ ગુરુદેવ દયાના સાગર છો, અમારે આ ભૂલ દૂર થાય એવી કૃપા કરો. તો કે મનુભાઈ તમે અહીંયા જાળવા ઉજાયરા બાપા તમારી દયા છે, મને બીજી શું ખબર પડે, પણ આપની કરુણા જ કામ કરી રહી છે. બે ઘડી વિશ્રાંતિ લીધી, સવારે ત્યાંથી સંઘ ઉપીડો લોન્સમાં બેઠા, કંડલા બંદરે ઉતર્યા. એ લોન્સની ટિકિટ બાપાએ લખ્યું છે કે 1 રૂપિયો ન 11 આના. ધન્યવાદ છે લાભુ દાદા નહીં. ઓહો, એની યાદી, એની જાગૃતિ, ઉગારામની એક એક પળને લખી લીધી. તમે વિચાર તો કરો, ઉગારામની એક એક પળને લખી લીધી. હનુમાનજી કે રાત દી હુતાવી ના કે રામની પાસે રહેતા અને રામની સેવા કરતા, એ આવા ને આવા, બીજા ક્યાં ગોતવા જાહો? હે બીજા ક્યાં ગોતવા જાહો? આ જ છે બધું. હા, ઘણા એવા તર્કવાદી હોય ને કોઈ એવી વખતે કે છે પ્રશ્ન પૂછ્યો તો હનુમાનજીને પૂછડું હતું કે નહોતું, કે ભાઈ મહાપુરુષોની જે આ ગદગંગા છે ને એ એનું પૂછડું જ છે. આ જો દેખાય તો ગદગંગા છે, આ ઉગારામનું પૂછડું ક્યાં ગયું? આમ જોવો ને કેવડું. અને આટલું નહીં, દેશ વિદેશમાં આટો મારી ગયું ને. હે ક્યાં? બાકી ઓલા પૂછડાની વાતો નથી. હે ઓલા પૂછડાની વાતો નથી. કંડલા બંદરે ઉતર્યા. ત્યાંથી કાંઈક પૂરણ બાપુના સંબંધી ગાંધીધામમાં હતા, એટલે મોટરમાં બાપાની એ બાજુ ગયા, બીજો સંઘ અંજાર થઈ અને બસાવ આવ્યો બસમાં. અને બાપાની એ ગોવિંદભાઈ કરીને કોઈક સંબંધી થતા છે પૂરણદાસ બાપુના સત્સંગી, ત્યાં ગયા. ત્યાંથી એ પણ ભસાવ આવ્યા અને બધો સંઘ જે અંજાર થઈને બસમાં ભસાવાનો ભસાવ આવ્યા. ત્યાંથી સ્પેશિયલ બસ બાંધીને કચ્છ બારી જવું. બસમાં બેહતા માણસો વધ્યા, બાપા માટે મોટર હતી એટલે 5-7 ભાઈઓ વધ્યા. એટલે કેશુદાસ બાપુને કે જોવો બસ ઊભી રાખો, પેલા જે 5-7 વધ્યા ને એની વ્યવસ્થા કરાવો, તે પછી બસ ઉપડશે ને તે પછી મારી ગાડી ઉપડશે. એટલી ગદગંગાની રખેવાળીઓ. ઉગારામ એટલે દયાનો દરિયો, દયાનો દરિયો. એક એકની માથે ધ્યાન, નાના મોટા, જુવાન, વૃદ્ધ, બાળક. અને કોઈ પણ એના મહેમાન આવ્યો, ઘરમાં જેટલા હોય એટલાના સમાચાર પૂછે, નાનું મોટું, છોકરું, આડોશ પાડોશ ના પૂછે. ફલાણે તેથી હું આવ્યો હતો ને પડખેથી ઓલો ભાઈ બેહવા આવ્યો હતો, ફલાણો પટેલ કે ફલાણો ભાઈ, ઢીકડો ભાઈ કે ભાઈ એ મજામાં છે ને કે બાપા તમારી દયા છે, બધા આનંદ છે. નાના મોટા કોઈના સમાચાર ન ભૂલે, બધાની ખબર કાઢે. હે બધાની ખબર લે. પશુ પંખી ઓર કીટ પતંગા સબકી ખબર કરે. એ જ રીતે સદગુરુ બધાની રેમ દ્રષ્ટિ રાખે, પણ જીવની અભાગ એ આપને ન ભૂલે ને આપણે ભૂલીએ. હે આપણા અવળા પાન્યા ન કહેવાય, એ આપને ન ભૂલે અને આપણે એને ભૂલી જઈએ તો આપણા અવળા પાન્યા ન કહેવાય. પછી ગમે એને પસ્તાવું પડ્યું છે તો પહેલેથી જાગૃતિમાં રહેવું ને એ અગત્યનું છે. ખાડામાં પડીને પગ ભાંગે ને પાટાપીંડી કરવીને 6 મહિના વરહ 2 વરહ ખાટલો સેવો એ કરતા પહેલાથી ધ્યાન રાખીને આવેલા હોય તો એમ શંકાઓ કુશંકાઓ કરી આડાવળા તરી પછડાય
હે ભાવની ભાંગ તૂટ કરીને વરહે 2 વરહે 5 વરહે 10 વરહે વરી પાછું ગુરુ પાસે જાવું તો એલા પહેલેથી જ ધ્યાન રાખ્યું હોય તો હું વાંધો શું મુશ્કેલી. પણ બેદરકારી જીવનની છે ને એ સાધકને આમ પછડાટીઓ ખવારે છે. એટલે મનનો મૂળો મજબૂત રાખવા હારું કાયમ સત્સંગની જરૂર છે. સત્સંગમાં હાજરી દેવાની જરૂર છે. સત્સંગમાં જવું જોઈએ, સત્સંગમાં ભાવ રાખવો જોઈએ અને કાયમને માટે એની કિંમત હોવી જોઈએ, મહિમા હોવો જોઈએ. હે એ રીતે બધાય સંઘને લઈને કસ્સોબારી હાંજના સમયે ગયા અને એ વખતે એણે એટલા ભાવથી તૈયારી કરેલી કે ગતમંડળ બેહવાની વ્યવસ્થા થઈ રહી એટલે રહેવાના મકાન પાડી નાખ્યા. રહેવા માટેના 2 મકાન હતા એ પાડીને ફળી હરખું કરી નાખ્યું. અને આપણા ભાવની શું વાત થાય, ગુરુ પધારવાનો પાથરી નો રાખ્યું હોય એટલે આવી ગયા લાય સાદર લાય. તો ભાવની જ કિંમત છે. ભાવની જ કિંમત છે. ભાવ વિના ભક્તિ ન થાય અને ન થાય. હાંજના સમયે ગાજતે વાજતે બાપાનું સામૈયું કર્યું છે. સામૈયામાં ઉગારામ દાદા એ ગીંગણી બાજુના ચના બાપા કરીને એને બેહાર્યા. ગીગા બાપા હતા એને બેહાર્યા. ને કાં ઓલા અંબાવી બાપા એને એવા બુઢિયા હતા એને ગાડામાં બેહાર્યા. ને ગાડાના બળદય ઝોરુકા ને એ બાજુ ઓલા કઠોડા વગેરેના ગાડા જાય ભાગ્યા લાભુ દાદાને કે અમે આમ વાહે દોડતાય ન પૂગી. અને એક બાજુ ધૂરની ડમરી ઉદે સંધ્યાનો સમય અને એ સમયે ગાજતે વાજતે ગુરુનું સામૈયું થયું છે. સામૈયાની અંદર સદગુરુના ગુણાના વાદો ભાવિકો પ્રેમથી ભાવથી ગાય છે. એ ધન્ય ધન્ય સંત ઉગારામને રે, જેણે દીપાયું બાંદરા ધામને રે, જેણે એ ધન્ય ધન્ય સંત ઉગારામને રે. એ ગુરુ મળ્યા હીરસાગર હીરલા રે, ગુરુ મળ્યા હીરસાગર હીરલા રે, ગુરુ મળ્યા હીરસાગર હીરલા રે, ગુરુ મળ્યા હીરસાગર હીરલા રે. એ જેણે જગાડ્યા ઉગારામ વીરલા રે, જેણે જગાડ્યા ઉગારામ વીરલા રે, જેણે જગાડ્યા ઉગારામ વીરલા રે, જેણે જગાડ્યા ઉગારામ વીરલા રે. એ ધન્ય ધન્ય સંત ઉગારામને રે, ધન્ય ધન્ય સંત ઉગારામને રે, એ જેણે દીપાયું બાંદરા ધામને રે, જેણે દીપાયું બાંદરા ધામને રે. એ ધન્ય ધન્ય સંત ઉગારામને રે, ધન્ય ધન્ય સંત ઉગારામને રે. એ જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલ મારે, જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલ મારે, જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલ મારે, જ્ઞાન ગંગા
ગંગા પ્રગટાવી જેના દિલ મારે એ કીધો વાસો આજે ઘટો ઘટ મારે કીધો વાસો યાદે ઘટો ઘટ મારે એ ધન્ય ધન્ય સંત ઉગારામ ને રે ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે જેણે દીપાવ્યા બાંદરા ધામ ને રે જેણે દીપાવ્યા બાંદરા ધામ ને રે એ ધન્ય ધન્ય સંત ઉગારામ ને રે ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે બળ સતા નિર્બળ રહી વરત તારે બળ સદા નિર્બળ રહી વરત તારે બળ સતા નિર્બળ રહી વરત તારે બળ સદા નિર્બળ રહી વરત તારે વાણી વર્તન માં મનની સરળતા રે વાણી વર્તન માં મનની સરળતા રે ધન્ય ધન્ય સંત ઉગારામ ને રે ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે જેણે દીપાવ્યા બાંદરા ધામ ને રે જેણે જેણે દીપાવ્યા બાંદરા ધામ ને રે એ ધન્ય ધન્ય સંત ઉગારામ ને રે ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે એ ત્રિકાળ ધ્યાની સત્તા નહીં બાખતા રે ત્રિકાળ ધ્યાની સતા નહીં બાખતા રે ત્રિકાળ ધ્યાની સત્તા નહીં બાખતા રે ત્રિકાળ ધ્યાની સતા નહીં બાખતા રે પરમ જ્ઞાની અખંડ સદા જાગતા રે પરમ જ્ઞાની અખંડ સદા જાગતા રે એ ધન્ય ધન્ય સંત ઉગારામ ને રે ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે જેણે દીપાવ્યા બાંદરા ધામ ને રે જેણે જેણે દીપાવ્યા બાંદરા ધામ ને રે એ ધન્ય ધન્ય સંત ઉગારામ ને રે ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે એ ગુણીજનો તમારા ગુણ બોલતા રે 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 દાસ લાભુ હરદમ વખાણતા 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 રે ધન્ય ધન્ય સંત ઉગારામ ને રે ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે જેણે દીપાવ્યા બાદરા ધામ ને રે જેણે જેણે દીપાવ્યા બાંદરા ધામ ને રે ધન્ય ધન્ય સંત ઉગારામ ને રે ધન્ય ધન્ય હો સંત ઉગારામ ને રે ગાજતે વાજતે સામયું કર્યું છે ભાવિકો ભાવથી ગુણાના વાદો ગાય છે ધન્ય સંત ઉગારામને જેણે દીપાવ્યું બાંદરા ધામને મહાપુરુષો જ્યાં પુનિત પગલાં પડે ત્યાં તીર્થરૂપ બને છે અને માતા પૃથ્વીની શોભા પણ વધી જાય છે. જો બાંદરા ધામની અંદર ઉગારામનું પ્રાગટ્ય ન થયું હોત તો તમારે બાંદરામાં શું કામ હતું?
શા માટે તમે બાંદરા જાઓ? માતા પૃથ્વીની શોભા પણ મહાપુરુષથી વધે છે ને એ માતા પૃથ્વી પણ રાજીપો સેવે છે કે આવો મહાપુરુષ અહીં પગલાં પડ્યા તો એની પણ શોભા વધી ગઈ. એટલે સંતો લાભુદાદા કે પૃથ્વી દેવીના ઘરેણા છે, અલંકાર છે, ઘરેણા છે. એનાથી માતા પૃથ્વી કાયમને માટે શોભે છે. હે અને એવી આઈટમ રહેવા આવે અહીંયા કોઈ રેવાઈ જાય આજુબાજુ કોઈ ફરકે નહીં. અને કોઈ કરું ભૂલમાં મકા આ ક્યાં લીધું? હે નબળા મારીની માણાની કે પાનસેરી ભારી, પાનસેરી ભાઈ રે નહીં, પાહે શેરી ભાઈ રે. હક લે નહીં, લેવા દે નહીં. જેને ગુરુ મળ્યા ઈર્ષાગર હિરલા, જેણે જગાડ્યા ઉગારામ વિરલા. ઈર્ષાગર જેવા મહાપુરુષ જેને મળ્યા, જેણે આ ઘટની અંદર જ્ઞાન ગંગાનું પ્રાગટ્ય કરાવ્યું. જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલમાં આજે વાસો કીધો છે ઘટો ઘટમાં. જ્ઞાન ગંગા એના દિલની અંદર પ્રગટાવી આજે એ જ્ઞાન ગંગાનો ઘટો ઘટની અંદર વાસો દેખાય છે. મારા જેવા નાના નાના છોકરા વાતું કરતા હોય તો આ લોટી ઉગારામની ગંગાજીની છે, એનો લોટી ઉત્સવ થાય છે. પછી ગમે એવડો લોટી ઉત્સવ મોટો કરો પણ ભરી આવ્યા હોય ક્યાંથી? ગંગાજીથી ને. ગમે એવડો મોટો લોટી ઉત્સવ કરો, મોટો મેળાવડો કરો, જે કાંઈ કરો એ પણ લોટી ભરી આવ્યા ક્યાંથી? ગંગાજીમાંથી. એમ ઉગારામની ગંગાજીમાંથી ઘણા એ લોટીઓ ભરીને લોટી ઉત્સવ થાય, પણ ગંગાજીનું પાણી તો એનું છે. હો વાતની એક વાત. જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલમાં આજે વાસો કીધો છે ઘટો ઘટમાં. ધન્ય ધન્ય સંત ઉગારામને જેણે દીપાવ્યું બાંદરા ધામને. બળ સતા નિર્બળ થઈને વર્તતા, વાણી વર્તનમાં મનની સરળતા. એટલું બધું બળ સતા નિર્બળ થઈને કાયમને માટે વર્તા બાળક જેવું જીવન જીવી ગયા. કોઈ દી કોઈ પ્રકારનું બળ નહીં, આધીનતા, આધીનતા અને આધીનતા. બળ છતાં નિર્બળ રહીને વર્તતા, વાણી અને વર્તનમાં મનની, વાણી વર્તનની અંદર મનની એકદમ સરળતા. ક્યારે વાણીની અંદર પણ કોઈ પ્રકારનો હુંકાર નહીં, નિર્મળ ગંગાના પ્રવાહ જેવી વાણી. વાણી વર્તનમાં મનની સરળતા. ધન્ય સંત ઉગારામને જેણે દીપાયું બાંદરા ધામને. પરમ જ્ઞાની અખંડ સદા જાગતા, ત્રિકાળ ધ્યાની સતા નહીં ભાગતા. પરમ જ્ઞાની અખંડ ઉજાગર, જેણે કે છે અજ્ઞાનરૂપી નિંદ્રાનો ત્યાગ કર્યો છે. જીરે લાખા શ્વાસોશ્વાસના સ્મરણ જેને મળશે તે નિંદ્રા કેણી પેડે કરશે. એટલે દેહની નહીં, દેહની નિંદર તો ગમે એને ભાઈ કરવી પડે, આરામની એને જરૂર પડે છે. દેહ થાક લાગે, બધું થાય, પણ જેને શ્વાસોશ્વાસનું ધ્યાન અજંપા પ્રાપ્ત થયું ત્યાં કબૂધીની રૂપી નિંદ્રા ન આવે. હે એને કબૂધી રૂપી નિંદ્રા ન આવે. જો લાગે અખંડ ધૂન તો કોઈ દી નિંદ્રા નો આવે. પીર પગંબર સબહો દેવા સોઈ કરતા મુદ્રા કી સેવા. પરમ જ્ઞાની અખંડ સદા જાગતા નામની અંદર જે અખંડ ઉજાગર છે. ત્રિકાળ ધ્યાની, જેને ત્રિકાળ ધ્યાન પ્રાપ્ત થયું છતાંય જટ દઈને ભાગતા નહીં, જટ દઈને કે નહીં. ક્યારેક કોક આડાવળો થાય તો કેલા પણ તું ક્યાં ગયો તો, શું કરતો તો, આમ હોય એ બાપા ભૂલ થઈ ગઈ. હે ત્રિકાળ ધ્યાની સતા નહીં ભાગતા. ધન્ય ધન્ય સંત ઉગારામને જેણે દીપાયું બાંદરા ધામને. ગુણીજનો તમારા ગુણ બોલતા, દાસ લાભો હરદમમાં વખાણતા. ગુણીજન પુરુષો કાયમને માટે તમારા ગુણાના વાદો ગાય છે અને કાયમને માટે પોતાના ભાવથી, હૃદયના ભાવથી જે જેને જેનો જેવો લાભ થયો એ પ્રમાણે એના ગુણ ગાઈને એના વખાણ કરે છે કે મળતા અમને આનંદ થઈ ગયો છે. ગુણીજનો તમારા ગુણ બોલતા, દાસ લાભો હરદમમાં
વખાણતા. ગાજતે વાજતે સામૈયું કર્યું. ગુરુદેવને ઘેરે પધરાવ્યા. એ વખતે કહે છે અહીંયા કાયો ભગત કરીને એ બહુ મસ્તીવાળો માણા કીર્તાલ લઈ અને નૃત્ય કરે બાપાની આગળ ગાઈને, બહુ ગવૈયા સારા. એવડો મોટો સમાજ ભેળો થયેલો, હળવા મળવામાં ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો. ત્યાર પછી બાપાને વાળું પાણી કરાવ્યા, 2 ઘડી કંઈ વિશ્રાંતિ લીધી હૈશ્યે, અને ત્યાર પછી ભજન સત્સંગની બેઠક ગોઠવાણીને જે કાંઈ લાભ લીધો એ વળી આવતીકાલે આપણે જે સૂઝબૂઝ સદગુરુદેવ આપશે એવી વાતો કાલી ગયેલી ભાષામાં કરશું અને ગુરુના ગુણ ગાઈશું. કહું છું એક મુખે પ્યારા, ખરાએ ખેલ કરનારા. કહું છું એક મુખે પ્યારા, ખરાએ ખેલ કરનારા, ખરાએ ખેલ કરનારા. મિટાવો દોષ અમકાળા, દેહ અહંકાર વિસ્તારા, દેહ અહંકાર વિસ્તારા. મને મારું બહુ વાલું, તું તારું લાગે છે ખારું, તું તારું લાગે છે ખારું. મને મારું બહુ વાલું, તું તારું લાગે છે ખારું, તું તારું લાગે છે ખારું. બંધાણી જાળ જીવપણાની, એ બંધાણી જાળ જીવપણાની. સોડાવો હૃદયે વાલા, સોડાવો હૃદયે વાલા. કહું છું એક મુખે પ્યારા, એ ખરાએ ખેલ કરનારા. એ મિટાવો દોષ અમકાળા, દેહ અહંકાર વિસ્તારા, દેહ અહંકાર વિસ્તારા. વસાયો રંગ મહેલોમાં, વિવિધ એ રંગ રંગારા, વિવિધ એ રંગ રંગારા. વસાયો રંગ મહેલોમાં, વિવિધ એ રંગ રંગારા,
વિવિધ રંગ એ રંગારા. બંધાયો મન કરી પોતે હે બંધાયો મન કરી પોતે બની ગયા જીવ જંજાળા. બની ગયા જીવ જંજાળા. કહું છું એક મુખે પ્યારા ખરા એ ખેલ કરનારા. એ મિટાવો દોષયમ કાળા દેહ અહંકાર વિસ્તારા. ખરો આ ખેલ છે તારો ભૂલાવે આપ સ્વરૂપ તારા. બોલાવે આપ સ્વરૂપ તારા. ખરો એ ખેલયા તારો બોલાવે આપ સ્વરૂપ તારા. સુરતાસમ પારખું કોઈ સુરતાસમ પારખું કોઈ બુજે કોણ ભેદ એ તારા. બુજે કોણ ભેદ એ તારા. સુરતાસમ પારખું કોઈ બુજે કોણ ભેદ એ તારા. મળે કોઈ માલમી પુરા સદગુરુ શ્યામ હજુરા. સદગુરુ શ્યામ હજુરા. મળે કોઈ માલમી પુરા સદગુરુ શ્યામ હજુરા. સદગુરુ શ્યામ હજુરા. બુજે એ બહુ કળા તેરી. એ બુજે એ बहु कला तेरी लाभु गुरु गम में पारा. बुझे बहु कला तेरी लाभु गुरु गम में पारा. કહું છું કહું છું એક મુખે પ્યારા ખરા એ ખેલ કરનારા. મિટાવો દોષયમ કાળા દેહ અહંકાર વિસ્તારા. देह अहंकार विस्तारा. सद्गुरु देव